બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી ચાલતા 18 દિવસમાં 18 અધ્યાય ભગવદ્ ગીતા બેઝિક કોર્સમાં તમારા બધાનું હું હિરલ પટેલ ખૂબ જ પ્રેમપૂર્વક સ્વાગત કરું છું. આજે આપણે 10મા અધ્યાય પર પહોંચી ગયા છીએ. 10મો અધ્યાય શરૂ કરતા પહેલા વિભૂતિ યોગ, પણ એ પહેલા આપણે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં, શ્રીલ પ્રભુપાદના ચરણોમાં ખૂબ જ પ્રેમપૂર્વકનું હૃદયપૂર્વકનું મંગલાચરણ અર્પણ કરીશું અને પછી આજના ક્લાસની શરૂઆત કરીશું. તો તમે બધા જ મારી સાથે બે હાથ જોડીને, આંખો બંધ કરીને, મ્યુટ રાખીને મંગલાચરણમાં મારો સાથ આપો, જેથી રાધા ગોવિંદની કૃપા, શ્રીલ પ્રભુપાદની કૃપા આપણા પર થાય અને ભગવાન આપણને પણ દદામી બુદ્ધિ યોગમ આપે. ચાલો તો શરૂ કરીએ મંગલાચરણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च. श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने. नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. બધા જ મારી સાથે બે હાથ ઉપર કરીને બોલો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે પછીથી જોડાયેલા, પાછળથી જોડાયેલા બધા જ ભક્તોનું શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી ચાલતા ક્લાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. તો આપણા ક્લાસની શરૂઆત કરીએ. નવા આપણા આજના અધ્યાય 10 વિભૂતિ યોગ પર જઈએ એના પહેલા જે પ્રમાણેનો આપણો રૂલ છે એ પ્રમાણે રિવિઝન. ચાલો, ગઈકાલનો અધ્યાયનું નામ શું હતું અને એ અધ્યાયમાં આપણે શું ભણ્યા? મારો અવાજ આવે છે બરાબર માતાજી? હરે કૃષ્ણ. યસ માતાજી. ઓકે, ચાલો રિવિઝન તરફ આગળ વધીએ. તમે હેન્ડ રેઝ કરો. કાલના અધ્યાયમાં તમે શું શીખ્યા? 1-2 પોઈન્ટ તમને જે યાદ હોય એ એડ કરો, મને ચાર્જ કરો. યસ ડોલી માતાજી, હરી બોલ. યસ માતાજી, એડ કરો. માતાજી તમે મ્યુટ છો, તમે બોલી રહ્યા છો પણ તમે મ્યુટ છો માતાજી. ઓકે. Yes. પરમ ગૃહ જ્ઞાન કાલના અધ્યાયનું એમબી રાજ વિદ્યા રાજ ગૃહ યોગ એમબી નામ છે. યસ. આમાં કેવું છે કે તમારે ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાની છે, કૃષ્ણ ઉપર તમારે શ્રદ્ધા રાખવાની છે. બસ આટલું ધ્યાન છે મારું. આટલું જ્ઞાન થયું. હરી બોલ, આટલું બહુ ઇનફ છે. આપણને કૃષ્ણ પર શ્રદ્ધા હોય એટલે પછી આગળનું બધું કૃષ્ણ સંભાળી લેશે. ચાલો ચાલો. યસ મનીષા માતાજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ માતાજી. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ.
કાલે આપણે જોયું અધ્યાય 9 પરમ ગૃહ્ય જ્ઞાન. ભગવાન કહે છે જે મનુષ્ય ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી તે મને પ્રાપ્ત કરી શકતા નથી અને ભૌતિક જગતના જન્મ મરણના માર્ગે પાછા આવે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિ બોલ. સેજલ માતાજી, હરે કૃષ્ણ. સેજલ ઠક્કર માતાજી, હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. માતાજી તમે મ્યુટ છો. ઓકે, ચાલો, માતાજીને કદાચ અવાજ નથી આવી રહ્યો. વિનય પ્રભુજી, હરે કૃષ્ણ. હલો દંડવત હલો પ્રણામ. હા, યસ માતાજી, હલો બોલો બોલો બોલો. યસ સેજલ માતાજી, હલો બોલો. સેજલ હેલો માતાજી, મારો અવાજ આવે છે? હરે હલો કૃષ્ણ. મને અવાજ નથી આવતો હલો કે હલો ચાલો, હેલો માતાજીના નેટવર્કમાં પ્રોબ્લેમ છે, એમને મ્યુટ કરજો. હરે કૃષ્ણ. યસ, હલો વિનય પ્રભુજી, હલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઈર્ષામાંથી હલો મુક્તિ પહેલી એ વાત કરેલી છે કે હલો ઈર્ષામાંથી મુક્તિ. યસ પ્રભુજી, તમે બોલો. આપણને ઉપદેશ આપવા માટે અર્જુન શ્રીને માધ્યમ બનાવ્યા છે. કહ્યું છે કે વ્યક્તિની પણ શરીર કરતા આત્મા એ મુખ્ય છે. એટલે કે વ્યક્તિ શરીર નહીં પણ આત્મા છે. અને બીજું એક ખાસ એમાં કહેવામાં આવ્યું છે કે ગીતા જ્ઞાન છે એ બધી જ વિદ્યાઓનો રાજા છે. અવ્યય થતો નથી, સંચિત રહે છે. એમાં શ્રદ્ધાની જરૂર છે. અને ભૌતિક પ્રકૃતિ છે એ પણ ભગવાનને આધીન છે. અને જે છેલ્લો શ્લોક આપ્યો છે, મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી યુક્તૈવ્ય મામાત્માનમ મત્પરાયણઃ. મારામાં નિત્ય ચિંતન રહે, મારો ભક્ત થા, મને નમસ્કાર કર, મારી પૂજા કર, મારામાં સંપૂર્ણ રીતે તન્મય થા, તો મને પ્રાપ્ત કરી શકીશ. આ જ્ઞાન ભગવાને આમાં આપેલ છે. હરે કૃષ્ણ. હરી બોલ પ્રભુજી, ખૂબ સરસ. ખૂબ જ હાર્ડ પોઈન્ટ શ્લોક તમે લઈ લીધો છે અને ખૂબ સરસ તમે નોટ સરસ બનાવો છો પ્રભુજી. સેજલ માતાજીને મેસેજ કરજો કે એમના હિયરિંગ મતલબ બર્ડ્સમાં પ્રોબ્લેમ લાગે છે, ઇયરબર્ડ્સમાં, તો કાં તો પછી માઇક હેન્ડ ફ્રી કાઢીને વાત કરે તો કદાચ અવાજ આવશે. યસ પુષ્પા માતાજી, હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ માતાજી. માતાજી કાલે તમે સરસ શીખવાડ્યું હતું કે શ્લોકમાં કે ભગવદ્ ગીતાના જ્ઞાન શ્રદ્ધાથી નહીં તો તમે મને પ્રાપ્ત કરી શકશો નહીં. ભગવાન એમ કે છે જેટલું આપણે ભગવદ્ ગીતામાં શ્રદ્ધા રાખશું ને એટલું આપણે જ્ઞાન હરે પ્રાપ્ત કૃષ્ણ કરીશું. માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ શોભના માતાજી, દંડવત ધર્માત્મા પ્રણામ. બ્રાહ્મણ ભક્તો રાજ્ય વિશે તો કહેવાનું શું હોઈ શકે. માટે આ ક્ષણિક દુખાલય જગતમાં જન્મીને મારી પ્રેમ સેવામાં પોરવી દો. ભગવાન એમ કે છે કે આ સંસાર હરી દુખાલય બોલ. કીધો હે માતાજી, અને બસ પ્રેમ ભક્તિથી ભગવાનમાં પોરવી દો. હરે કૃષ્ણ. હરી બોલ. ખૂબ સરસ માતાજી, ખૂબ સરસ. તો ચાલો, થેન્ક યુ ફોર યોર ફીડબેક. તમારા બધાનો રિસ્પોન્સ મળે છે એટલે હું થોડી ચાર્જ થઈ જાઉં છું કે ચલો ભાઈ, આપણે બધા મોઘા નથી. અહીંયા મારી સામે બધા છે, બધા બહુ ભાગ્યશાળી છે. આમ પણ એવું કહેવાય છે કે 9મા 10મા અધ્યાય સુધી પહોંચવા વાળા ભક્તો હોય ને એમને કૃષ્ણની સ્વીકૃતિ મળી ગઈ હોય. નહીં તો ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે કાલે જ સમજ્યા ને, ગુહ્ય છે, બધા માટે નથી. જેને ભગવાનમાં શ્રદ્ધા છે એના માટે જ આ જ્ઞાન છે, બાકી નથી. તો ચાલો, બધાનું સ્વાગત છે. ધન્યવાદ હરાપ્રિયા માતાજી, ધાર્મી માતાજી, હિરલ માતાજી, તમારી સેવા માટે ખૂબ ખૂબ આભાર. અને બધી જ ટીમ જે આ ક્લાસ લિંક, આના પાછળ મેસેજિંગ, ક્વિઝ, આ બધું તૈયાર કરી રહ્યા છે, બધાનો પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુજીનો અને મારા શિક્ષા ગુરુઓનો આભાર. તો કાલના અધ્યાયમાં 9મા અધ્યાયમાં આપણે જોયું કે જયારે 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાન કહી દે છે કે પરમ યોગી કેવો હોય ને અર્જુન તારે પરમ યોગી થવાનું છે, બરાબર. યોગી નામ અપી સર્વેશામ મદ્ગતે નંતરાત્માનામ શ્રદ્ધાવાન ભજતે યોમાં સમયુક્ત તમો મત. ભાઈ ભજતે એટલે કે ભજન કરવાનું છે, ભજન એટલે કે ભક્તિ કરવાની છે. કે ભાઈ યોગી તારે બનવા છે, તો યોગી બનવા માટે ભગવાન મારે તમારું સતત ચિંતન તો કરવું છે, પણ એ ચિંતન કરવા માટે મને તમારા વિશે થોડું જ્ઞાન આપો. એટલે ભગવાન 7મો અધ્યાય આપે છે કે ભાઈ ભગવાન વિશેનું જ્ઞાન હશે, ભગવાનનું જાણતા હોઈશું, કે ભગવાનનો મહિમા આપણને ખબર હોય જે વ્યક્તિનો, તો એને આપણે પ્રેમ કરી શકીએ, એનું ચિંતન કરી શકીએ, એને ભક્તિ કરી શકીએ અને એનામાં સતત આપણું મન પરોવી શકીએ. તો ભગવાન 7મો અધ્યાય આપે છે, એમાં વચ્ચે છેલ્લા 2 શ્લોકમાંથી 8 પ્રશ્નો અર્જુનજીને થાય છે અને અર્જુનજી એ પ્રશ્નો આપણા માટે પૂછે છે. એટલે 8મો અધ્યાય ડાયવર્ઝન, અને પછી વળી પાછા ભગવાન 7મા અધ્યાયથી કન્ટિન્યુટીમાં 9મો અધ્યાય આપે છે પરમ ગુહ્ય જ્ઞાન. પરમ ગુહ્ય જ્ઞાન એટલે ટોપ સિક્રેટ, કે જે ગોપનીય વસ્તુ, જે બધાને કહેવાય નહીં. એટલે અત્યારે આપણી વચ્ચે જે કાલે 90-98 જણા હતા
આસપાસ એટલા લોકોને આ જ્ઞાન મળ્યું છે. અને આજે 10મા અધ્યાયની અંદર એટલે કાલે ભગવાન શું કહે છે, અર્જુનજીને આ જ્ઞાન કેમ આપે છે? કાલના અધ્યાયનો સૌથી મહત્વનો શબ્દ હતો અનસૂયવે. કારણ કે અર્જુનજી ભગવાનની ઈર્ષા કરતા નથી. પહેલા અધ્યાય આગળ ચોથા અધ્યાયમાં ભગવાને શું આપ્યું? ભક્તો અસીમે સખા ચેતી. કારણ કે તું મારો ભક્ત છે અને મારો મિત્ર છે એટલા માટે હું તને આ જ્ઞાન આપું છું. વળી પાછું બીજા અધ્યાયમાં આગળ 9મા અધ્યાયમાં ભગવાન કહે છે કે તું મારી ઈર્ષા કરતો નથી એટલા માટે હું જ્ઞાન આપું છું. એટલે આપણને લાયકાત સમજાય કે જો ભગવદ ગીતાનું જ્ઞાન સમજવું હોય તો આપણે ભગવાનના ભક્ત બનવું પડે પહેલું. પછી ભાઈ ભગવાનની ઈર્ષા નથી કરવાની. એટલે ભાઈ ઈર્ષા ક્યારે થાય? જ્યારે આપણે ભોગતા બનવું હોય ત્યારે ઈર્ષા થાય. એટલે અનસૂયવે ભગવાન આ શબ્દ બહુ મહત્વનો આપે છે. તો ઈર્ષા ના કરતા હોય એવા વ્યક્તિને ભગવદ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે કે જેનામાં ભોગતાપણું ન હોય, જે પોતાના શાશ્વત સ્વરૂપને જાણતો હોય. આપણા જીવનું શાશ્વત સ્વરૂપ શું છે? જીવેર સ્વરૂપ હે કૃષ્ણેર નિત્યદાસ. અનંત અનંત કોટી બ્રહ્માંડના જે સ્વામી છે એ મારા પણ સ્વામી છે અને હું એમનો નિત્ય દાસ છું. જ્યારે આ ભાવ આવે ત્યારે આપણને ઈર્ષા થાય નહીં અને ત્યારે આપણને ભગવાનનું જ્ઞાન સમજાય. હવે ભગવાન શું કહે છે કે આ જ્ઞાન રાજવિદ્યા છે, રાજગુહ્ય છે. એટલે કે બધા લોકો તેને સમજી શકતા નથી. બધી જ ભૌતિક વિદ્યાઓ કે બીજી બધી જ વિદ્યાઓને લેવામાં આવે તો તેનો એ રાજા છે, પવિત્ર છે, ઉત્તમ છે. પણ આપણી આત્માનો સાક્ષાત્કાર કરાવનારું જ્ઞાન છે અને સુખ આપનારું અને એવું જ્ઞાન છે કે જેનો ક્યારેય વ્યય થતો નથી. ભગવાન આગળ 3 પ્રકાર સમજાવે છે, ગુહ્ય, ગુહ્યતમ અને ગુહ્યતર અને ગુહ્યતમ. ગુહ્ય એટલે હું કોણ છું? તો જે આપણે બીજા અધ્યાયમાં ભણી ગયા કે હું શરીર નથી, આત્મા છું. ગુહ્યતર એટલે કે ભગવાન કોણ છે? તો ભાઈ 7.7માં આપણે જોયું, મત પરતરમ ન અન્યત. ભગવાન કહે છે કે મારાથી ઉપર બીજું કોઈ જ નથી. અને ગુહ્યતમ એટલે કે ભગવાન સાથે મારો સંબંધ શું છે, જે આપણે ભૂલી ગયા છીએ અને એને પુનઃસ્થાપિત કરવાનો છે. જ્યારે ભગવાન સાથે આપણે પુનઃસ્થાપિત કરીએ છીએ આપણા સંબંધને, ત્યારે ભગવાન આપણને આ ગુહ્ય જ્ઞાન આપે છે. કેવું? જ્ઞાન વિજ્ઞાન જેવું. હવે ભગવાન કહે છે કે જે વ્યક્તિ આ નથી કરતો, જે આ નથી સમજતો, એનું શું થાય છે? તો કે મોઘ મોઘ મોઘ, એનું બધું જ વ્યર્થ જાય છે. એની ઈચ્છાઓ, એના કર્મો, એનું જ્ઞાન બધું વ્યર્થ જાય છે. અને અચ્છા, તો જે આ સમજી જાય છે અને તમારો ભક્ત બની જાય છે, એ શું કરે છે? તો કે મહાત્મા બની જાય છે. મહાત્મા બને છે એટલે ભગવાનની અંતરંગા શક્તિ એટલે કે શ્રીમતી રાધારાણીના આશ્રયમાં જતો રહે છે. હવે આવો ભક્ત શું કરે છે? ભગવાન અર્જુનજી પૂછે છે કે આવો ભક્ત શું કરે છે? તો ભાઈ આવો ભક્ત જે છે એ સતત જ મારામાં પરોવાયેલો રહે છે. એનું મન મારી પાસે હોય છે. જે ભગવાન કહે છે કે આવા જે ભક્ત હોય છે, અને ભગવાન છેલ્લે કહે છે કે જો તમારાથી કંઈ નથી થતું તો ભાઈ ભગવાન સ્વીકારે છે કે પ્રેમપૂર્વક જો કોઈ વ્યક્તિ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રેષતિ. 9મા અધ્યાયનો અંદર અગર કોઈ તમને પૂછે કે મેઇન ટીચિંગ પોઈન્ટ કયો, ટીચિંગ પોઈન્ટ જે આપણે ટેક અવે, તો ભાઈ ભગવાનને ભોગ લગાડવો જોઈએ. ભગવાનને તમારા જે ક્ષમતા હોય એ ભોગ આપણે ભગવાનને લગાડવો જોઈએ. તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રેષતિ તદહમ ભક્તિ ઉપહ્યતમ અશનામી પ્રયતાત્મન. ભગવાન તમે જે પણ પ્રેમપૂર્વક સાત્વિક ભોગ ભગવાનને લગાવો છો, ભગવાન એને ગ્રહણ કરે છે અને સ્વીકારે છે. પરંતુ આ એક મિનિમમ ક્રાઇટેરિયા છે. એનાથી આગળ ભગવાન કહે છે મન મનાભો મદભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ. તમારું મન ભગવાનને આપો. એ નથી થતું તો ભગવાનના ભક્ત બનો. અચ્છા, એ પણ નથી થતું તો ભગવાનની સેવા અને પૂજા અને આરતી કરો. એ પણ નથી થતું તો ભગવાનને પ્રણામ કરો. પણ ભગવાનના ભક્ત એટલે કે ઇસ્કોનના ભક્ત આ બધું જ કરે છે. પ્રભુપાદે ત્યાં દિનચર્યા આપી છે અને એ બધું જ ઇસ્કોનના ભક્તો કરે છે. એટલે 9મા અધ્યાયની અંદર ભગવાને ભગવત પ્રાપ્તિ માટેનો આપણને સિમ્પલ રસ્તો બતાવ્યો કે આપણે ભગવાનના ભક્ત બનવાનું છે. એના પછી ભગવાન આજનો અધ્યાય શરૂ કરી રહ્યા છે. આજના અધ્યાયનું નામ છે પરમેશ્વરનું ઐશ્વર્ય અથવા તો વિભૂતિ યોગ. તો તમને બધાને મારો ક્વેશ્ચન છે, પહેલો ક્વેશ્ચન, રેઝ યોર હેન્ડ. વિભૂતિ એટલે શું? એક જ શબ્દની અંદર અથવા તો એક જ વાક્યની અંદર મને સમજાવો કે વિભૂતિ એટલે શું? ચાલો ચાલો ચાલો. ટિક ટિક 1, ટિક ટિક 2. યસ, ધાર્મી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ઐશ્વર્ય માતાજી. ઓકે, ઐશ્વર્ય. ચાલો, બીજું કોઈ? ભગવાન પોતે. ભગવાન પોતે. મહાત્માઓ. ઓકે, બોલો, આવી રીતે કંઈક બોલાશે. યસ, કલ્પેશ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે અવાજ આવે છે કૃષ્ણ. મારો? આવે છે પ્રભુજી, સરસ રીતે આવે છે. યસ હા, પ્રભુજી. એ વિભૂતિ એટલે ભગવાનના અલગ અલગ રૂપો.
ભગવાનના અલગ અલગ રૂપો. ઓકે, સ્વરૂપો. અચ્છા, ચાલો, ઓકે, ફાઇન. હવે કોઈને કાંઈ કેવું છે? યસ, સેજલ માતાજી. ઈશ્વરીય શક્તિ. ઓકે, ફાઇન. ઈશ્વરીય શક્તિ. યસ. તો ઓલમોસ્ટ બધા નજીક નજીક છો અને અમુકના જવાબ સાચા પણ છે કે ભાઈ વિભૂતિ એટલે કે ભગવાનની યસ. હરાપ્રિયા માતાજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ માતાજી. નહીં માતાજી, એટલે કે એકદમ હરી. શાશ્વત ગુણો બધા ભગવાનના. હરી બોલ. ભગવાનના શાશ્વત ગુણો કહી શકાય, ભગવાનનું ઐશ્વર્ય કહી શકાય, ભગવાનની વિશિષ્ટ શક્તિઓ. ભગવાનની વિશિષ્ટ શક્તિઓ. ઐશ્વર્ય, અગર તમને કોઈ પૂછે કે વિભૂતિ એટલે શું, તો ભાઈ ભગવાનની વિશિષ્ટ શક્તિઓ. રાઈટ. તો આપણે આજે ભગવાનનું ઐશ્વર્ય કહો, ભગવાનની વિશિષ્ટ શક્તિઓ કહો, ભગવાનના શાશ્વત ગુણો કહો, તમે કાંઈ પણ કહી શકો જે ભગવાન પાસે છે પણ આપણી પાસે હોતા નથી. બરાબર. તો ભગવાન આજે અર્જુનજીને એમની વિભૂતિ જણાવે છે. એકચ્યુઅલી અર્જુન જાણતા નથી. શું? અર્જુનજીને તો ખબર જ છે. અર્જુનજી તો જાણે જ છે પરમ બ્રહ્મમ પરમ ધામમ. ભગવાનને અર્જુન ખબર છે કે ભાઈ તમે જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો, તમે જ અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છો, તમે જ તમારું જ ધામ પરમ છે, સત્ય છો, તમે જ સર્વસ્વ છો, સર્વોચ્ચ છો, સર્વાધિકારી છો. બરાબર. પણ આપણા માટે અર્જુનજી ભગવાનને કહે છે કે તમારી વિભૂતિ વિશે થોડુંક મને જણાવો. અચ્છા, આ વિભૂતિઓ જાણવાથી શું થાય? તો ભગવાનની વિશિષ્ટ શક્તિઓથી જ્યારે આપણે પરિચિત થઈએ છીએ, માહિતગાર થઈએ છીએ, ત્યારે ભગવાન પ્રત્યેનો આપણો પ્રેમ છે ને એ વધે છે, ગાઢ બને છે. હે ને? આપણને જ્યારે કોઈ ભૌતિક સમાજની અંદર, ભૌતિક દુનિયાની અંદર પણ આપણે જોઈએ કે કોઈ વ્યક્તિને ઇમ્પ્રેસ કરવા માંગે અથવા તો પ્રભાવિત કરવા માંગે છે, ત્યારે એ એના સારા ગુણો હોય ને વ્યક્ત કરે છે. હવે ભગવાન તો પૂર્ણ છે, આપણે તો અપૂર્ણ છીએ, છતાં પણ આપણે જ્યારે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, જન સમુદાયને પ્રભાવિત કરવો હોય તો આપણે આપણા સારા ગુણોને પ્રેઝન્ટ કરીએ. તો અહીં આગળ અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે કે તમારી જે વિભૂતિઓ છે ને, તમારા જે વિશિષ્ટ લક્ષણો છે, વિશિષ્ટ શક્તિઓ છે, એ અમને જણાવો, જેથી કરીને ભવિષ્યના લોકો જેમણે આ જોયું નથી એ લોકો આ વસ્તુને સ્વીકારી શકે. તો ભગવાનના આ વિભૂતિઓને જાણવાથી આપણને ભગવાન પ્રત્યેનો ભાવ વધે, ભગવાન પ્રત્યેનો પ્રેમ વધે. અને આ અધ્યાયની બીજી એક વિશેષતા શું છે? કોઈ કહે છે 10મો અધ્યાય શા માટે મહત્વનો છે? ભગવાન પ્રત્યે વધુ સમૃદ્ધ થઈએ. એ સમજાઈ ગયું માતાજી. ચતુશ્લોકી. હા, યસ. કોણ બોલ્યું? હરી હરી બોલ. રાજેન્દ્ર પ્રભુજી, હરી હરી બોલ. યસ. તો આ અધ્યાયની અંદર ચતુશ્લોકી ગીતા આપી છે. અધ્યાયની અંદર શ્લોક નંબર 10.8 થી લઈને 10.11 આ 4 શ્લોક છે એ ચતુશ્લોકી ગીતા તરીકે ઓળખાય છે. કારણ કે જો આ 4 શ્લોકને કોઈ વ્યક્તિ બહુ જ ઊંડાણપૂર્વક સમજી લે તો એને આખી ભગવદ્ ગીતાનો સાર સમજાઈ જાય છે. એટલે એનો મતલબ એવો નથી કે આપણે ખાલી આ 4 શ્લોક જ સમજવા, હા, પણ ઓવરઓલ જેમ કે ઓવરવ્યુ સમજવો છે તો આ 4 શ્લોકમાં ભગવદ્ ગીતાનું બધું જ તાત્પર્ય આવી જાય છે. એટલા માટે 10મો અધ્યાય ખૂબ જ મહત્વનો ગણાય છે. અને એને યાદ કેવી રીતે રાખી શકાય કે કોઈ તમને પૂછે કે ચતુશ્લોકી ગીતાના શ્લોક કયા છે, તો આપણે જે માળા કરીએ છીએ ને એ માળાના મણકા કેટલા હોય છે? 108. 108 એટલે 10.8. 10.8 થી લઈને 10.11 આ ચતુશ્લોકી ભગવદ્ ગીતા છે. તો હવે તમારી નજર સામે પીપીટી પર દેખાય છે ને, પીપીટી, એની અંદર એક ચિત્ર છે. આ જે ચિત્ર છે ને એ દ્વારિકા નગરી છે. દ્વારિકાના નગરીમાં મહેલની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ દાઉ ઉભેલા છે. ઉપર વિમાનમાંથી નારદ મુનિ પધારી રહ્યા છે. મહર્ષિ નારદ આવે છે અને ખાલી આનું જે કહેવાય ને, કેટલું સરસ લાગે ને, આપણને એમ થાય કે આપણે હાલ જ આમાં જતા રહીએ દ્વારિકા નગરીમાં. એકચ્યુઅલી દ્વારિકા નગરી એટલી સરસ છે. અત્યારે જે દ્વારકા છે, જગત મંદિર જે છે, એ તો ખાલી દ્વારિકાનો એક નાનકડો ભાગ છે. પરંતુ ગર્ગ સંહિતાની અંદર ગર્ગ ઋષિએ જે દ્વારિકાનું વર્ણન આપ્યું છે, આપણે આના પહેલા પણ એકવાર વાત થઈ હતી ને કે દ્વારિકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો પોતાનો મહેલ જે છે એ 39 કિલોમીટર લાંબો અને 39 કિલોમીટર પહોળો, 39 બાય 39 કિલોમીટરમાં વિસ્તારમાં ખાલી એકલો ભગવાન કૃષ્ણનો મહેલ છે. આવા તો ભગવાનની 16,108 રાણીઓ, એમના માતા પિતા, એમના પુત્રો અને બાકી બધા યાદવો તો ખરા જ.
વિચારો આ દ્વારિકા નગરી કેટલી ભવ્ય હશે. આમ આપણને જયારે વિચાર આવે ને આખી સ્વર્ણની દ્વારિકા નગરી અને કેટલી સરસ હશે. અને ત્યાંનું અત્યારે પણ આપણે જયારે દ્વારિકાની ગલીઓમાં જઈએ ને ત્યારે ભગવાનની અનુભૂતિ આપણને થાય છે, દ્વારકાધીશની અનુભૂતિ આપણને થાય છે. અમે યાત્રામાં ગયા હતા, બધા ભક્તો સાથે ગયા હતા દ્વારકા, અને ખૂબ સરસ ત્યાં બહુ ભગવાનના દર્શન, કીર્તન. રામનવમી હતી એટલે રામાયણનો જે ડ્રામા કર્યો હતો, નાના નાના સરસ મજાના અમારા ધાર્મી માતાજી છે, એમણે ખૂબ ખૂબ આનંદ કર્યો હતો. તો દ્વારિકા નગરી શા માટે વસાવવામાં આવી હતી? તો ભાઈ કહે છે કે જરાસંઘના આક્રમણથી ભગવાન શ્રી કૃષ્ણ યાદવોને બચાવવા માંગતા હતા. તો રાતોરાત જ ભગવાને બધા યાદવોને મથુરામાંથી ઉપાડી લીધા અને દ્વારિકા નગરીમાં લાવ્યા. રાતોરાત ભગવાન વિશ્વકર્મા પાસે ભગવાન કૃષ્ણએ દ્વારિકા નગરીનું નિર્માણ કરાવ્યું. આખે ચારે બાજુ સમુદ્ર, 3 બાજુ અને 1 બાજુ ગોમતી નદીથી આખી જ રક્ષાયેલી દ્વારિકા નગરી, એની ભગવાન શ્રી કૃષ્ણની સુધર્મા સભા, જે કહેવાય છે ને કે સ્વર્ગ લોકમાંથી લઈને આવવામાં આવી હતી, સુધર્મા સભા. તો નારદજી વારંવાર દર્શન કરવા માટે આવે છે. એમ પણ ભગવાનના દર્શન કરવા માટે વારંવાર દેવી દેવતાઓ આવતા હોય છે કૃષ્ણના દર્શન માટે. તો આવું અનન્ય જે આ જગત અત્યારનું દ્વારકાની અંદર જે મંદિર છે આપણું, તો જગત મંદિરનું નિર્માણ કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું નથી. તમને ખબર છે જગત મંદિરનું નિર્માણ કોણે કર્યું છે? દ્વારકા મંદિરનું જે નિર્માણ છે એ કોણે કર્યું છે? કોણે બંધાવ્યું છે મંદિર? તમને ખ્યાલ છે કોઈને? હરે કૃષ્ણ. કૃષ્ણ ભગવાને કૃષ્ણ ભગવાને અરે એમના પુત્ર વજ્રનાથે યસ કોણ બોલ્યું? ગીતા માતાજી બોલ્યા કદાચ. હરે કૃષ્ણ. હરિ બોલ. ભગવાનના પુત્ર, ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધ, અને અનિરુદ્ધના પુત્ર એટલે કે વજ્રનાભ. યસ, એટલે ભગવાન કૃષ્ણના પ્રપૌત્ર. બરાબર. તો વજ્રનાભજીએ આ મંદિરનું નિર્માણ કર્યું છે. અને આ મંદિરનું નિર્માણ એકલું વજ્રનાભજીએ એકલા જગત દર્શન મંદિરનું નથી નિર્માણ કર્યું, જગત મંદિરનું. એમણે મંદિરનું નિર્માણ સાથે સાથે કયા? તો વૃંદાવનની અંદર જ્યારે આપણે વૃંદાવન જઈએ ને ત્યારે 7 સપ્તનિધન એમના દર્શન કરવા જોઈએ, 4 મહાદેવ એમના દર્શન કરવા જોઈએ ને, 4 ક્ષેત્રપાલ, 4 દેવ, 4 મહાદેવ અને 7 સપ્તનિધન. કોઈ વાર આપણે સમય લઈને ચોક્કસથી લેવલ 2 ના ક્લાસમાં આની ચર્ચા કરીશું વિસ્તૃત રીતે. પણ સૌથી પહેલા જ્યારે તમને વૃંદાવન જવું હોય તો તમે ક્યારે ગોપેશ્વર મહાદેવની પરમિશન લીધા વગર વૃંદાવનમાં પગ મૂકી શકો નહીં. ગોપેશ્વર મહાદેવ ત્યાંના રક્ષક છે વૃંદાવન ધામના. તો ગોપેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી જ કોઈ પણ વ્યક્તિ વૃંદાવનની ભૂમિ પર, વ્રજ ભૂમિ પર પગ મૂકી શકે છે. બરાબર. રાધા રાણીની કૃપા હોય અને ગોપેશ્વર મહાદેવની પરમિશન હોય ને તો જ આપણે વૃંદાવન જઈ શકીએ છીએ. અને આ દર્શન કરીએ, જો ગોપેશ્વર મહાદેવના તમે દર્શન નથી કરતા તો વૃંદાવનની યાત્રા સફળ થતી નથી. એટલા માટે જ્યારે પણ તમે વૃંદાવન જાઓ તો આ દર્શન અવશ્ય કરવા જોઈએ. તો ભગવાનનું ઐશ્વર્ય, આ બધું ભગવાન, તમને એમ થશે કે માતાજી ભગવાનનું ઐશ્વર્ય જાણવાનું મતલબ શું, તાત્પર્ય શું છે? તો ભગવાનનું ઐશ્વર્ય જાણવાથી શું થાય? તો ભગવાન અહીં શું કામ આવે છે? આપણે આ ક્વેશ્ચન બધે પૂછ્યો છે, ભગવાન શા માટે આવે છે? ચાલો, ક્વેશ્ચન ફોર યુ ઓલ. ભગવાન અહીંયા શા માટે આવે છે? આ ધરાતલ પર ભગવાન કેમ પ્રગટ થાય છે? એમના ભક્તોને મળવા માટે. જય શ્રી સેજપાલ માતાજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ માતાજી. યસ, બોલો હરે માતાજી. કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ. સાદર પ્રણામ. ભક્તોનો ઉદ્ધાર કરવા માટે થઈને આવે છે અને ધર્મના સિદ્ધાંતોની સ્થાપના કરવા માટે, દુષ્ટોનો નાશ કરવા માટે, આ 3 કાર્ય માટે થઈને ભગવાન અહીંયા અવતરે છે. ભગવાનના 3 મિશન છે. હરી હરી બોલ. પરિત્રાણાય સાધુનામ, વિનાશાય ચ દુષ્કૃતા. હરે કૃષ્ણ. સ્વભક્તિ માતાજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ હરે માતાજી, કૃષ્ણ. દંડવત પ્રણામ. યસ માતાજી, તમે વધારે સારી રીતે આને માર્ગદર્શન આપી શકશો. યસ માતાજી. ભગવાનના માતાજી આજ કેવું થયું, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપના થાય સંભવામી. હરી હરી બોલ. ખૂબ સરસ. અમારા સૌથી સિનિયર માતાજી છે, જેમની પાસેથી અમે પોતે જ્ઞાન લઈ રહ્યા છીએ. અને માતાજી અહીંયા આવે એટલે અમને થોડુંક વિટામિન બૂસ્ટ મળી જાય. ધન્યવાદ માતાજી. તો પરિત્રાણાય સાધનો એટલે એકચ્યુઅલી ભગવાન દુષ્ટોનો સંહાર કરવા માટે આવે છે, એ તો ભગવાન કહે છે, પણ ભગવાનને દુષ્ટોનો સંહાર કરવા માટે આવવાની જરૂર
નથી. જે નથી. ભગવાન મહાવિષ્ણુના પ્રથમ પુરુષ અવતાર છે એ જો એમના રોમકૂપોમાંથી અનંત અનંત કોટી બ્રહ્માંડો ઉત્પન્ન કરી શકે અને એક જ ઉચ્છ્વાસ જ્યારે શ્વાસ પાછો લે ત્યારે બધા જ બ્રહ્માંડ બધું જ એમનામાં સમાઈ જતું હોય, તો એવા નાનકડા દુષ્ટનો સંહાર કરવા માટે ભગવાનને આવવાની જરૂર નથી. પણ ભગવાન આવે છે શેના માટે? પોતાના ભક્તોના વિરહને શાંત કરવા માટે, ભક્તોને પ્રસન્ન કરવા માટે અને એ ભક્તોને પોતાની સાથે ભગવત ધામ લઈ જવા માટે. ભગવાન મુખ્ય આ ધરાતલ પર એટલા માટે આવે છે. પેલું તો બાય પ્રોડક્ટ છે, સમજ્યા? કે દુષ્ટોનો આવે એટલે પછી ચાલો ને ભાઈ જઉં છું તો હવે બજાર જઉં જ છું તો શાક લેતી આવું. જેમ આપણે એવું કરીએ ને કે ભાઈ બજાર એક કામથી નીકળી છું તો આ કરી લઉં, એમ ભગવાન અહીંયા આગળ પર્ટિક્યુલર સ્પેશિયલી ભક્તોના વિરહને શાંત કરવા, ભક્તોની પ્રસન્નતા માટે અને ભક્તોને પોતાની સાથે ભગવતધામ લઈ જવા માટે આવે છે. એના માટે ભગવાન લીલા કરે છે. એની સાથે સાથે દુષ્ટોનો સંહાર કરી દે છે, ધર્મને પુનઃસ્થાપના કરે છે. આ બધું એની સાથે સાથે કરી લે છે. તો ભગવાનના જે મિશન છે, તો આપણે શું કરવું જોઈએ? તો ભગવાનના આ જે મિશન છે એમાં આપણે સહભાગી થવું જોઈએ. આપણે ભગવાનના મિશન, આપણને ખબર છે કે ભગવાનના 3 મિશન છે, તો આ 3 મિશનમાં જ્યારે આપણે સહભાગી થઈએ, કેવી રીતે? પેનની મદદથી, કેવી રીતે? ભગવદ્ ગીતાના જ્ઞાન આપીને, કેવી રીતે? ભગવદ્ ગીતા બુક ડિસ્ટ્રીબ્યુશન કરીને, કેવી રીતે? લોકોને કૃષ્ણ કોન્શિયસનેસમાં જોડીને, હે ને? કેમ કે દુનિયા ભૌતિકતામાં પડી છે, લોકો અત્યારે પશુ ચેતનામાં પડે છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન સિવાય લોકોને કાંઈ નથી ખબર. તો એમને જે 5મી વસ્તુ જે છે કે ભક્તિ, જે સૌથી મહત્વની છે, હે ને? ધર્મના જે મુખ્ય વસ્તુ છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એના સિવાય 5મું જે છે સૌથી ઉપર, એ છે ભક્તિ. એના વિશે લોકોને માહિતગાર કરવા જોઈએ. આ રીતે આપણે ભગવાનના મિશનમાં સહભાગી થઈ શકીએ. અને આવું કરવાથી શું થાય? તો જ્યારે આપણે ભગવાનની લીલાને અથવા ભગવાનની યોજનાને પૂર્તિ કરવા માટે લાગીએ છીએ ને, ત્યારે આપણું ચેતોદર્પણ થાય છે અને ભગવાન આપણને ખૂબ જ પ્રેમપૂર્વક ભગવતધામ લઈ જાય છે. બરાબર? કોણે કર્યો આવો પ્રયત્ન? તો અમારા ફાઉન્ડર, ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય શ્રીલ પ્રભુપાદ. શું કર્યું એમણે? 70 વર્ષની ઉંમરે અમેરિકા જઈને લોકોને કૃષ્ણ ભાવનામૃત આપ્યું, લોકોને કૃષ્ણની ભક્તિ આપી. તો આપણે પણ એના માટે, તો ભગવાનનું મુખ્ય આવવાનું કારણ આ છે. હવે અધ્યાયની ઝાંખી જોઈએ આપણે કે આ અધ્યાયની અંદર આપણે શું શું ભણવાના છીએ. કે કૃષ્ણ અજન્મા છે અને બધાના સ્ત્રોત છે. ભક્તિ અને ભગવદ્ ગીતાનો સાર જે છે. કૃષ્ણ અર્જુનનું સર્વોચ્ચ પદ સ્વીકારે છે અર્જુનજી, અને કૃષ્ણ તેમની વિભૂતિઓનું વર્ણન કરે છે. અર્જુનજી પ્રશ્ન કરે છે, એમને વિનંતી કરે છે કે ભાઈ હવે તમે એવી રીતે કરો કે તમારી વિભૂતિ અમને બતાવો. આગળ ભગવાન અહીંયા કહે છે, શ્રી ભગવાન ઉવાચ ભૂય એવ મહાબાહો શૃણો મે પરમં વચ યત્તેહં પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા. આ શ્લોકની અંદર સૌથી મહત્વનો શબ્દ કયો છે? પ્રિયમાણાયા. પ્રિયમાણાયા એટલે શું ખબર છે? આપણે કોઈને કહીએ ને, હે મારા પ્રિય મિત્ર, હે મારા પ્રિય મિત્ર, માય ડિયર ફ્રેન્ડ. જુઓ, ભગવાન અર્જુનને કયું સંબોધન આપી રહ્યા છે? માય ડિયર ફ્રેન્ડ. કેટલી મહત્વની વસ્તુ છે ને અર્જુનજી માટે. સ્વયં અનંત અનંત કોટી બ્રહ્માંડના સ્વામી એવા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અર્જુનજીને માય ડિયર ફ્રેન્ડ કહી રહ્યા છે. અર્જુનજી કેટલા મહાન હશે! ઘણા મોટા વિદ્વાનો ભૂલ કરી બેઠા છે, અર્જુનજીને નીચા ચિતરી દે છે કે અર્જુનજી મૂર્ખ હતા, અર્જુનજી માયામાં પડી ગયા, અર્જુનજી ભ્રમિત થઈ ગયા, અર્જુનજીને કાંઈ સમજાતું નતું. નો, ભગવાન અને ભક્તની લીલા હતી. ભગવાનની લીલા, ભગવાનની યોજનાને પૂર્ણ કરવા માટે અર્જુનજી પોતાની જાતને મૂર્ખ અહીંયા સાબિત કરે છે, હે ને? નહીં તો જે આ એ જ અર્જુન છે જેમણે ભગવાન શિવજીને પ્રસન્ન કરીને પશુપતાસ્ત્ર મેળવ્યું હતું. આ એ જ અર્જુન છે જેમણે એકલા હાથે આખી દ્રુપદની સેનાને હરાવી હતી. આ એ જ અર્જુન છે જેમણે સ્વયં અગ્નિદેવને પ્રસન્ન કરીને રથ પ્રાપ્ત કર્યો હતો. આ એ જ અર્જુન છે જેમ ઇન્દ્રના પ્રસાદ પુત્ર છે અને ઇન્દ્રના આશીર્વાદ મેળવ્યા છે એમણે. રાઈટ? તો અર્જુનજી પોતાના ભગવાનની પ્રસન્નતા માટે, ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે અહીં આગળ ભગવાનની લીલામાં સંમેલિત થયા છે. એટલા માટે અર્જુનજી જે છે ને, ભક્તો છે ને હંમેશા યોગ માયામાં મુકાય છે. આપણે મનુષ્ય છીએ ને માયામાં મુકાઈએ છીએ. યોગ માયા એટલે ભગવાનની એક શક્તિ ચડી, દૈવી શક્તિ કહેવાય. બરાબર? તો અર્જુનજી જ્યારે યુદ્ધ પર વિષાદમાં આવી જાય છે, મને કાંઈ સમજાતું નથી, આ બધી જ ભગવાનની એક લીલા છે. હવે આપણને બધાને પ્રશ્ન થાય કે ના થાય કે ભાઈ ભગવાન જયારે આવે ત્યારે લીલા કરવા માટે આવે તો પોતાના પાર્ષદોને લઈને આવે.
કુંતી મહારાણી છે, 5 પાંડવો છે. આવી રીતે ભગવાન જયારે જયારે આવે ને ત્યારે પોતાના ભક્તો, જે પરમ ભક્તો હોય, પાર્ષદ હોય ને, એમને લઈને આવે લીલા કરવા માટે. તો આપણને એમ થાય કે ભગવાન એવું શું કામ કરતા હશે, આપણને કેમ નહીં લીલામાં ભાગ આપતા હોય, આપણે પણ ભગવાનને હેલ્પ કરી શકીએ ને. થાય કે ના થાય? મન તો થયું હતું કે આપણે કેમ નહીં, ભગવાન આપણને કહે કે તારે આવું બોલવાનું તો આપણે બોલીએ, હે ને. પણ ના, આપણે છે ને ભગવાનના પ્લાનને ફેલ કરી દઈએ. ભગવાનના પ્લાનને આપણે ફેલ કરી દઈએ. ભગવાન એમ કહે ને કે ભાઈ તારે મને આવો પ્રશ્ન પૂછીને તારે આવો રોલ પ્લે કરવાનો છે. ભગવાન શું વાત કરો છો? મને બધા ભગવદ ગીતા વાંચીને કહેશે કે આ તો મૂર્ખ હતો. અત્યારે જેમ અર્જુનને કહે છે એવું મને કહેશે. ના ના, હું કઈ મૂર્ખ નથી, મને તો બધી ખબર પડે છે. રાઈટ? એટલા માટે ભગવાન હંમેશા જ્યારે આ સૃષ્ટિ પર, ધરાતલ પર અવતાર ગ્રહણ કરે છે, પ્રગટ થાય છે, ત્યારે એમના પાર્ષદોને સાથે લઈને આવે છે. અને બધા જ પાર્ષદો જે પણ ભગવાનના ભક્તો છે એ ભગવાનના એટલા પરમ ભક્ત છે કે ભગવાનની પ્રસન્નતા માટે એ બધું જ કરવા તૈયાર છે. રાઈટ? એ ભગવાનની પ્રસન્નતા માટે, જેમ કે પ્રભુપાદ, હે ને, ભગવાન અહીંયા ઉદ્ધાર કરવા માટે કાં તો સ્વયં આવે છે એમના ભક્તોને લઈને, અથવા તો એમના જે રિપ્રેઝેન્ટેટિવ હોય, પ્રતિનિધિ હોય, એમને મોકલે છે. જેમ કે પ્રભુપાદને મોકલ્યા. નહીં તો આપણે બધા આજે અહીંયા બેસીને મનીષા માતાજીને, જીલ માતાજીને, અલંબુશ માતાજીને, ડોલી માતાજીને, પારુલ માતાજી, આપણે બધા બેઠા હોત અહીંયા સાથે, તો આપણે ક્યાંય ભૌતિકતામાં મજા કરતા હોત કે અહીંયા જ મજા છે. રાઈટ? તો એટલા માટે ભગવાન આ રીતે. તો પછી હવે શું કહે છે કે આ જે ભક્તો છે ભગવાનના, જે શુદ્ધ ભક્તો છે, કુંતી મહારાણી છે, અર્જુનજી છે, સુદામા છે, આ બધા જે ભગવાનના શુદ્ધ ભક્તો છે, એમના જીવન ચરિત્રમાંથી આપણે શીખવું જોઈએ કે ભગવાનની ભક્તિ કેવી હોવી જોઈએ, ભગવાન પર વિશ્વાસ કેવો હોવો જોઈએ. આટલું બધું થયું, આ બધા મુક્ત આત્મા છે, આપણા જેવા બધા આત્મા નથી. એટલા માટે ભગવાન એ લોકોને લઈને આવે છે લીલા કરવા માટે. બરાબર? તો ભગવાને અહીંયા ત્રીજી લાયકાત આપી. સમજો, પહેલા આપ્યું તું ભક્તો અસીમે સખા ચેતી. બીજી લાયકાત આપી ભગવાને અનસૂયવે, કારણ કે તું ઈર્ષા નથી કરતો. અને આજે ત્રીજી લાયકાત આપી ભગવાને પ્રિય માણાય, તું મારો પ્રિય છે. બરાબર? આ 3 લાયકાત ભગવાન આપે છે. રાઈટ? તો ભગવાન આ બધું શું કામ કરે છે? જો ભગવાન ઈચ્છતા તો અર્જુનજીને ભગવદ ગીતા, ભગવાન તો અંતર્યામી, હા કે ના? ભગવાને અંતર્યામી ને, ભગવાનને ખબર હતી ને કે યુદ્ધ થવાનું છે, તોય ભગવાન શાંતિદૂત બનીને ગયા. ભગવાનને એ ખબર હતી કે યુદ્ધ થશે ને ત્યારે અર્જુન આવી રીતે રથ વચ્ચે હશે ને વિષાદમાં મુકાશે. તો ભગવાન પહેલા એકલામાં રૂમમાં જઈને, ખૂણામાં જઈને અર્જુનને ભગવદ ગીતાનું જ્ઞાન નતા આપી શકતા કે જો અર્જુન સાંભળ, આ 700 શ્લોક છે, પાક્કા કરી લેજે, આ યાદ રાખજે, તને યુદ્ધમાં આ શ્લોક કામ આવવાના છે. આવું નતા કરી શકતા? કેમ એમણે ભગવદ ગીતા કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર યુદ્ધ શરૂ થતા પહેલા જ આપી? અચ્છા, ભગવદ ગીતાનું જ્ઞાન, આ દિવ્ય દ્રષ્ટિ, કુરુક્ષેત્રનું યુદ્ધ જોવા માટેની દિવ્ય દ્રષ્ટિ એમણે સંજયજીને શું કામ આપી? ક્યાં જરૂર હતી ભાઈ? શા માટે? કારણ કે આપણે બધા જે ત્યાં હાજર નથી ને, એ બધા માટે પુરાવો, રેકોર્ડિંગ. ભગવાન આ રેકોર્ડિંગ કરાવ્યું કે ભાઈ આ બધા જે આવશે ને એ બધા એવા હશે કે ભગવાન આવું બોલ્યા હતા. અત્યારે આટલું બધું છે તો એ પૂછે છે ભગવદ ગીતા કૃષ્ણએ બોલી, કોણે કહ્યું? લો બોલો. છે ને? તો પછી ભગવાને આ વસ્તુ એટલા માટે કરી છે કારણ કે ભગવાન ઈચ્છે છે કે ભગવદ ગીતા અર્જુનને આપવાની જરૂર નથી. ભગવદ ગીતા કોના માટે છે? આપણા માટે છે. અર્જુનજીને ખબર જ છે ભગવાન છે, ભગવાન પર વિશ્વાસ છે, એમને કોઈ શંકા નથી, પરંતુ અર્જુનને માધ્યમ બનાવીને ભગવાન આપણને ભગવદ ગીતા આપે છે. જો એવું ન હોત તો ભગવાને અર્જુનજીને એકલામાં ભગવદ ગીતા આપી હોત. જો આપણને ના આપવી હોત તો ભગવાને સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી જ ના હોત, જેથી કરીને સંજયજી આ બધું વર્ણન જ ના કર્યું હોત અને વેદવ્યાસજીએ આ ભગવદ ગીતાને લિપિબદ્ધ જ ના કરી હોત. બરાબર? તો એનો મતલબ છે કે ભગવદ ગીતા એ અર્જુનજી માટે નથી. ભગવદ ગીતા એ આપણા જેવા કળયુગના મનુષ્યો જે થોડું થોડું પણ ભગવાનને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ એમના માટે છે. તો ભગવાન જયારે પ્રિય માણાએ કહે છે ને ત્યારે અર્જુન નથી કહેતા, ભગવાન આપણને કહે છે. આપણે ભગવાનના ખૂબ પ્રિય છીએ. આપણે બધા જયારે અહીંયા બેસીને ભગવદ ગીતાની ચર્ચા કરીએ છીએ ત્યારે ભગવાનને આપણે અત્યંત પ્રિય લાગીએ છીએ. જે વસ્તુ દેખાતી નથી એ હોતી નથી એવું નથી. ભગવાનને આપણે અત્યંત પ્રિય છીએ. ભગવાન ઉપરથી જોવે છે કે યસ, પારુલ માતાજી મને સાંભળી રહ્યા છે, હા, મને તન્વી માતાજી સાંભળી રહ્યા છે, કલ્પેશ પ્રભુજી મને સાંભળી રહ્યા છે, વિનય પ્રભુજીને મારા જ્ઞાન મેળવવામાં રસ પડી રહ્યો છે. એટલા માટે આપણે બધા ભગવાનના પ્રિય માણાએ છીએ, પરંતુ આ ભૌતિક જગતમાં આવ્યા છીએ ને એટલે આપણે ભગવાન સાથેનો આપણો સાચો સંબંધ ભૂલી ગયા છીએ.
માયાના પ્રભાવમાં આવીને આપણે ભગવાનનો સાથેનો સાચો સંબંધ ભૂલી ગયા છીએ. આપણે આપણી સાચી સ્વરૂપા અવસ્થા ભૂલી ગયા છીએ. આપણી સાચી સ્વરૂપા અવસ્થા શું છે? જીવેર સ્વરૂપ હે કૃષ્ણેર નિત્યદાસ. ભગવાન મારા સ્વામી છે ને હું ભગવાનનો નિત્યદાસ છું, આ ભૂલી ગયા છે. અને જ્યારે આપણને એ વસ્તુ યાદ આવી જશે ને એટલે તરત જ આપણા હૃદયમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રગટ થઈ જશે. ઘણા લોકો કહે ને કે મેં 1 વાર ભગવદ્ ગીતા વાંચી, માતાજી 2 વાર ક્લાસ અટેન્ડ કર્યા, 5 વાર કર્યા, 10 વાર કર્યા, પણ મને હજી એટલું નથી સમજાતું. એવું થાય છે ને, એવું મને પણ થાય છે. પણ જો મારા જેવી પતિત વ્યક્તિ જે ટોટલી તમો ગુણમાં, બહારનું ખાવું, લસણનું વળી ખાવું, 8 વાગ્યા સુધી, 9 વાગ્યા સુધી સુઈ જવું, મતલબ કોઈ નિયમિત જીવન પદ્ધતિ નહીં. જો મારા જેવા જીવને ક્યાંક ભગવદ્ ગીતા સમજાય છે અને એમાંથી હું તમારી સાથે 2-5 વસ્તુ શેર કરી શકું છું, તો તમે બધા તો ભગવાનને અત્યંત પ્રિય છો, તો તમે ભગવદ્ ગીતા તમને કેમ ન સમજે? આપણે પ્રયત્ન કરવો પડશે. જો આપણે પ્રયત્ન નહીં કરીએ, લાયકાત નહીં કેળવીએ, તો કેમ કરીને ભગવદ્ ગીતા સમજીશું? એના જ્ઞાનને કેવી રીતે સમજીશું? આપણે પ્રયત્ન કરવો પડશે, આપણે ઈચ્છા બતાવવી પડશે, તો ભગવાન ઓટોમેટિક જ આપણા પર અનુકંપા કરશે. અને દદામી બુદ્ધિ યોગમ, આજના ચતુશ્લોકી ગીતામાં આપણે આ વસ્તુ શીખવાની છે કે ભગવાન આપણને કેવી રીતે બુદ્ધિયોગ આપે છે, શેના માટે આપે છે ને કોને આપે છે. નહીં તો પછી બહુનામ જન્મ નામંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે, અનેકો હજારો લાખો જન્મો જતા રહેશે ને તોય ખબર નહીં પડે કે ભગવાન કોણ છે. અને જો પ્રયત્ન કરીશું તો સમજાશે કે વાસુદેવ સર્વમિતિ, હે ને, કે વાસુદેવ જ ભગવાન કૃષ્ણ નામ સાથે આપ્યું છે, કે ભગવાન કૃષ્ણ જે છે એ જ બધું સર્વના કારણ છે. તો 10 વખત ક્લાસ અટેન્ડ કરો, 20 વખત ક્લાસ અટેન્ડ કરો, ભગવદ્ ગીતા વાંચો, ભગવાનની કૃપા અવશ્ય થાય છે. હવે ભગવાન જયારે પ્રિયમાણા શબ્દ કહે છે તો અહીંયા તમારી સામે ચિત્ર છે. આ ચિત્રની અંદર તમને દેખાઈ રહ્યું છે કે ભગવાન કૃષ્ણ એમના મહેલની અંદર એમના શયન ખંડમાં આરામ કરી રહ્યા હતા અને ત્યાં એક બાજુ દુર્યોધન છે અને એક બાજુ અર્જુન છે. ખબર છે આ કયો સીન છે? જયારે યુદ્ધ થવાનું હતું ને ત્યારે દાઉ મહારાજે ભગવાન કૃષ્ણને કહ્યું કે ભાઈ બંને બાજુ આપણા સગા છે એટલે આપણે યુદ્ધમાં ભાગ લેવાનો થતો નથી, આપણે આમાં વચ્ચે પડવાના નથી. તો ભાઈ ચાલો, કૃષ્ણ કહે છે કે એવું તો નહીં ચાલે ને, હું યુદ્ધમાં ભાગ નહીં લઉં. તમે કહો છો ને દાઉ, તમે કહો છો ને તો યુદ્ધમાં ભાગ નહીં લઉં, પણ મારો પ્રિય માણા, મારો વાલો મિત્ર, મારો અર્જુન જે છે, જે ધર્મના પક્ષે છે, પાંડવ, મારે એમને સલાહ સૂચન આપવા તો રહેવું પડે ને. તો દાઉ મહારાજ કે હા તો તું શસ્ત્ર તો નહીં ઉપાડે ને? ના દાઉ, હું આ આખા મહાભારતના યુદ્ધમાં હું નિશસ્ત્ર રહીશ, મારે શસ્ત્ર ઉપાડવું હું નહીં ઉપાડું, વચન આપું છું. ભગવાન વચન દઈ દે છે હું શસ્ત્ર નહીં ઉપાડું. બરાબર. અચ્છા, તો ઘોષણા કરે છે ભગવાન કે ભાઈ એક તરફ હું હોઈશ ને એક તરફ મારી નારાયણી સેના, તમે જેને જે સિલેક્ટ કરવું હોય કરી લો. તો ભગવાન તો આરામ કરવા એમના મહેલમાં જતા રહે છે અને પછી ત્યાં સૌથી પહેલા દુર્યોધન દોડતો પહેલા હું જઉં ને પહેલો જ માંગી લઉં એટલે વાત જ પૂરી થઈ જાય, હે ને. એને તો એવું જ હતું કે હું હરાવી દઈશ. જઈને ભગવાનના જે શૈયા છે, ભગવાનનું ઓશિકું છે, એની બાજુમાં, તકિયાની બાજુમાં એક સિંહાસન છે, જુઓ દેખાય છે, સિંહાસનમાં જઈને બેસી જાય છે. ભગવાન એકચ્યુઅલી ક્યારે નિંદ્રામાં હોતા જ નથી. ભગવાન તો બધું જાણતા હોય છે. આપણા હૃદયમાં પરમાત્મા તરીકે રહીને ભગવાનને બધી ખબર પડતી હોય તો ભગવાન શું અહીંયા ઊંઘી ગયા હશે? તો ભગવાન કહે ઓકે દુર્યોધન તો આવી ગયા, આવી જા ભાઈ આવી જા. પછી અર્જુન આવે છે. અર્જુન આવીને જોવે છે કે અરે મારા કેશવ તો સૂઈ રહ્યા છે, વિશ્રામ કરી રહ્યા છે. આવીને ભગવાનના ચરણ કમળ પાસે નીચે બેસી જાય છે. હવે એવું તો હતું નહીં કે ભગવાનના આવડા મોટા મહેલની અંદર બીજી કોઈ ખુરશી કે સોફો કઈ હતું નહીં. આપણે લોન ઉપર આવડો નાનો ઘર બનાવ્યું ને તો એમાં અંદર 2 સોફા હોય, 5-6 ખુરશી હોય. તો ભગવાન તો આવડી મોટી સ્વર્ણ દ્વારિકા અને સોનાની નગરી હતી, તો એ બધું જ હતું. પણ આ છે અર્જુનની વિનમ્રતા, ભક્તનું લક્ષણ, કે ભક્ત કેવો હોય, એને ખબર છે કે હું કૃષ્ણનો નિત્ય દાસ છું અને મારું સ્થાન ભગવાનના ચરણોમાં છે. ભગવાનના ચરણ સામે બેસે છે અને જેવી ભગવાનની આંખ ખુલે છે તો સહજ જ ભગવાન જોવે છે કે અર્જુન, પાર્થ તું, એમ ભગવાન ઉઠી જાય છે કે પાર્થ તું. તો દુર્યોધન ઉભો થાય, હું આવ્યો તો કૃષ્ણને કહે છે કૃષ્ણ પહેલા હું આવ્યો તો, એમ. તો ભગવાન કહે છે કે પણ મારી નજર તો, મારી દ્રષ્ટિ તો પહેલા અર્જુન પર પડી, મેં તો પહેલા અર્જુનને જોયો. તો દુર્યોધન કે પણ પહેલા તો હું આવ્યો હતો ને એટલે પહેલા મારે માંગવાનું. ભગવાન કે પણ તમે તો આવીને મારા માથા પર બેઠા હતા ને એટલે મને તમે દેખાયા નહીં. ભગવાન આવો વ્યંગ કરે છે કે તમે તો મારા માથા પર બેઠા હતા ને તો મને દેખાયા નહીં, પણ અર્જુન મારા ચરણમાં બેઠો હતો એટલે મને દેખાયો, એટલે પહેલો ચાન્સ અર્જુનનો. દુર્યોધનને થયું કે ગઈ ભેંસ પાણી મેં, પતી ગયું. જે છલ્યું છે ને આ ધૂતારો છે, ફરીથી એને છલ કર્યું. અર્જુનને પૂછે છે કે બોલ અર્જુન, તને શું જોઈએ? એક તરફ નિશસ્ત્ર હું છું અને એક તરફ આખી મારી નારાયણી સેના છે.
અર્જુનજી બે હાથ જોડીને ભગવાનને ખૂબ જ વિનમ્રતાપૂર્વક કહે છે કે ભગવાન, મને તો બસ તમે છો ને, તમે જોઈએ, મારે બીજું કાંઈ જોઈતું નથી, તમે મારી સાથે છો. એટલે ભગવાન કે મૂર્ખ થઈ ગયો છે તું, મારી આખી નારાયણી સેના છે, હું નિશસ્ત્ર છું. કાંઈ વાંધો નહીં ભગવાન, તમે મારી સાથે છો ને, બસ મારે તમે કેશવ, તમે મને જોઈએ. પેલો દુર્યોધન તો મનમાં પોપકોર્ન ફૂટ્યા, અરે વાહ, મજા પડી ગઈ, મજા પડી ગઈ, ભાવતું તું ને વૈદે કીધું. પછી તો દુર્યોધનની સામે કાંઈ વાંધો નહીં કે કૃષ્ણ કઈ વાંધો નહીં, હવે તમારે અર્જુનને જે આપવાનું તે આપી દીધું, વધુ પડતું છે હું લઈને જતો રહું છું, એમ કરીને દુર્યોધન ત્યાંથી નીકળી જાય છે નારાયણ સેના લઈને, અને મનમાં પ્રસન્ન થાતો ત્યાંથી નીકળી જાય છે. ભગવાન અર્જુનને કહે છે, તે મૂર્ખા, તે શું કર્યું? બધું માખણ હતું ને એ દુર્યોધન લઈને જતો રહ્યો, તારા હાથમાં ખાલી છાસ વધી. તો અર્જુનજી ભગવાન સામે સરસ મજાનું સ્મિત કરે છે અને કહે છે, ભલે ના એ દુર્યોધન માખણ લઈ ગયો, મારી પાસે માખણ ચોર છે, મારે કેમ માખણની ચિંતા કરવાની જરૂર છે? એ માખણ ભલે લઈ ગયો, પણ માખણ ચોર મારી પાસે છે, હવે મારે માખણ કેવી રીતે લાવવું એ મારી ચિંતા નથી. તો અહીંયા બતાવે છે કે ભગવાનના ભક્તો અને અભક્તો એટલે કે આસુરી વૃત્તિ વાળા લોકો વચ્ચે શું અંતર હોય છે. ભગવાનના ભક્તોને હંમેશા ભગવાનમાં રસ હોય છે, અને આસુરી વૃત્તિ વાળા લોકોને, અસુરોને હંમેશા ભગવાનની શક્તિ મેળવવામાં રસ હોય છે. સમજવાનું છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભગવાનનો ભક્ત હોય ને એ હંમેશા ભગવાન પાછળ દોડે, અને ભગવાનના જે વિરોધી હોય, આસુરી વૃત્તિ વાળા લોકો હોય ને, ભગવાનની શક્તિ એટલે કે ભૌતિક શક્તિઓ પાછળ દોડે. બરાબર? તો આપણને જ્યારે ભૌતિક વસ્તુઓ પ્રત્યે આકર્ષણ થાય ને ત્યારે સમજી લેવાનું કે આપણી અંદરનું અસુર જાગી ગયું છે. રાઈટ? તો ભગવાન અહીંયા આગળ, એટલે ભક્ત પાસેથી આપણે આ શીખવાનું છે કે ભગવાનનો ભક્ત હોય ને હંમેશા કોઈ દિવસ લક્ષ્મી પાછળ ના દોડે, લક્ષ્મીપતિને પકડી લે. એને ખબર છે કે જ્યાં આગળ મારા કૃષ્ણ હશે ને ત્યાં લક્ષ્મી હોવાના જ છે, કેમ કે લક્ષ્મીજી ક્યારે નારાયણથી અલગ હોતા નથી. એમનેમ તો નહીં ને અનંત અંબાણી ચાલતા દ્વારિકા જતા હશે, અમથા નહીં જતા હોય ને, એમને કઈ શોખ તો નહીં થતો હોય ને કે ચાલતા મહિનામાં એક વાર, બે વાર, વર્ષમાં એક બે વાર દ્વારકા કેમ જાય છે? એમને ખબર છે કે પૈસા અર્થાર્થી છે. આર્તો અર્થાર્થી જ્ઞાની અને જિજ્ઞાસુ, એમાં અર્થાર્થી છે કે પૈસા એ કોની પાસે માંગવા, એને ખબર છે કે દ્વારિકાધીશ પાસે પૈસા માંગવા, હે ને, માંગો 20 ને આપો 30, એ મારો દ્વારકાધીશ, એ એમને ખબર છે. તો આટલા માટે ભગવાનના ભક્તો એ આટલા મહાન હોય છે, એમને કોઈ કમ્પ્લેન નહીં. આટલું બધું થઈ ગયું, લાક્ષાગ્રહ થઈ ગયું, ભીમને મારી નાખવાનો પ્રયત્ન થયો, દ્રૌપદીનું ચીરહરણ થઈ ગયું, મહાભારતમાં અભિમન્યુનો વધ થયો, 5 પાંડવોના પુત્રોના ગળા કપાઈ ગયા, તોય કોઈ કમ્પ્લેન નહીં. તમે અમારી સાથે છો ને? તોય ભગવાનના ભક્તો એમ જ કે કેશવ તમે મારી સાથે છો ને, કૃષ્ણ તમે મારી સાથે છો ને. ભગવાનનો આવા ભક્તોમાં, એટલા માટે ભગવાન પોતાની લીલામાં ભક્તોને ઇન્વોલ્વ કરે છે. અને આપણને 16 માળા ચાલુ કરી છે, 6 મહિના નથી થયા, તાવ આવી ગયો, થોડી બીમારી આવી ગઈ, એવો સમય આવી ગયો, અને તરત જ મૂકો ભાઈ આ માળા. જ્યારથી ભક્તિ કરવાનું ચાલુ કરી ત્યારથી આ ચાલુ થઈ ગયું છે. આના કરતા પહેલા સારું હતું બધું, મજા હે ને. તો ભગવાનના ભક્તો જે હોય છે, માયાદેવી ચેક કરે છે, ટેસ્ટર અડાડે છે માયાદેવી કે હા, અમેરિકા જેવું હોય, ઓસ્ટ્રેલિયા જેવું હોય તો આપણે કેટલી પરીક્ષાઓ આપીએ છીએ, કેટલી તૈયારીઓ કરીએ છીએ, અને ભગવતધામ જવું છે, કોઈ ટેસ્ટ નહીં, કોઈ પરીક્ષા નહીં, હા એમનેમ ભગવતધામ જવાશે એમનેમ ભગવતધામ નહીં. તો આ બધી પરીક્ષા તો લેવાશે, ટેસ્ટ તો થશે, પણ માળા મૂકવાની નથી, મંગળા આરતી મૂકવાની નથી. તો અર્જુનજીના જીવન ચરિત્રમાંથી આપણે આ શીખવાનું છે. હવે ભગવાન એમની વિભૂતિની શરૂઆત કરે છે. બરાબર? તો ભગવાન સૌથી પહેલા શું કહે છે, મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે અને ન તો મહર્ષિઓ જાણે છે, કારણ કે હું જ સર્વથા દેવો તથા મહર્ષિનો સ્ત્રોત છું. ભગવાન શું કહે છે કે મારા ઉત્પત્તિ અને ઐશ્વર્ય વિશેના દેવો, દાનવોને તો કોઈ ક્ષમતા જ નથી, ઋષિ મુનિઓ જે દેવ બધા છે એમાંથી કોઈ મારી ઉત્પત્તિ અને ઐશ્વર્ય વિશે સંપૂર્ણ જાણી શકતું નથી. આપણે પેલું શ્રીમદ ભગવદ ગીતામાં કહે છે ને, રામચરિત માનસમાં પણ કહ્યું છે, શું કહ્યું છે, હરિ અનંત હરિ કથાનંતા કહી સુનહી બહુવિધ સબ સંતા. ભગવાનની લીલાઓ અનંત છે, એને ભગવાનની હરિની કથાઓ, લીલાઓ અનંત છે. આપણે એને જાણી શકતા નથી, આપણા ગજાની વસ્તુ જ નથી. કેમ? કારણ કે આપણે કહ્યું ને કે અનેક બ્રહ્માંડો છે, અનેક બ્રહ્માંડમાં અલગ અલગ યુગો ચાલે છે. કોઈ યુગની અંદર અત્યારે સતયુગ ચાલતો હશે ને નરસિંહ ભગવાન હિરણ્યકશ્યપનો વધ કરી રહ્યા છે, ત્યાં બીજા બ્રહ્માંડની અંદર ત્રેતાયુગમાં રામ ભગવાન છે રાવણનો વધ કરી રહ્યા છે, ક્યાંક દ્વાપર યુગમાં કૃષ્ણ બાળલીલા કરી રહ્યા છે ને બકાસુર ને અઘાસુરનો વધ કરી રહ્યા છે, અને ક્યાંક કળયુગ ચાલતો હશે ને એમના ભક્તો બેસીને ભગવાનના L1 ના ક્લાસમાં 10મો અધ્યાય વિભૂતિ યોગ સમજી રહ્યા છે.
તો અહીંયા આપણે એક યુગની અંદર જેવા લીલાને સમજવા જઈએ ત્યાં ભગવાન બીજી લીલા કરી દે છે. એટલે ભગવાનની લીલાને આપણે ક્યારેય સમજી શકતા નથી. એટલે ક્યારેક ક્યારેક એમાં ભેદ આવે છે, પણ એ ભૂલ નથી, એ કલ્પ ભેદ છે, યુગ ભેદ છે. એટલે રામાયણમાં અહીંયા ખોટું છે ને અહીંયા આવું લખ્યું છે. ના, રામાયણ દ્વાપર યુગ, ત્રેતાયુગ એકવાર નથી આવતો, અનેકો વાર અનેક બ્રહ્માંડોમાં જુદો જુદો ચાલતો રહે છે. અને આપણે એટલું જ સમજી શકીએ છીએ જેટલું વેદ વ્યાસે આપણને આપ્યું. નહીં તો ભાગવતમની અંદર શ્રીમતી રાધા રાણીએ જયારે શુકદેવને, એટલે કે પોપટને, એમના પોપટને શુકદેવ નામ હતું, એમને ભાગવતમ આપ્યું ત્યારે એમાં 100 કરોડ શ્લોક હતા. 100 કરોડ, બરાબર. તો આપણે ભગવાન આગળ શું કે છે? તો ભગવાન કે છે કે મનુષ્યમાં માત્ર તે જ મોહરહિત અને સમસ્ત પાપોથી મુક્ત હોય છે જે મને અજન્મા, અનાદિ તથા સર્વ ગ્રહ મંડળોના સ્વામી તરીકે જાણે છે. ભગવાને અહીંયા જો બહુ સ્પષ્ટ કીધું છે, જેમ આપણે આગળ વાત કરીને હરિ અનંત, હરિ કથા અનંતા, ભગવાનની લીલાઓ અનંત છે. આપણી પાસે બધું જ્ઞાન નથી. વ્યાસદેવ જેટલું આપે છે એટલું જ આપણી પાસે જ્ઞાન છે, પણ દરેક મનુષ્ય પાસે બેઝિક જ્ઞાન હોવું જોઈએ. કયું બેઝિક જ્ઞાન ખબર છે? ભગવાન અજન્મા છે, ભગવાન આદિ અનાદિ છે, ભગવાન અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે. આવું બેઝિક જ્ઞાન તો આપણને ખબર હોવું જોઈએ. અને એ જ્ઞાન લેવું હોય તો આપણને ક્યાંથી મળશે? ભગવદ્ ગીતામાંથી. સૌથી પહેલા ભગવદ્ ગીતા વાંચશો ત્યારે ભાગવત તમને સમજવાની બુદ્ધિ થોડીક તમારી. પ્રભુપાદ તો એવું કહે છે કે તમે એક વાર નહીં, 2 વાર નહીં, 4, 5 નહીં, 5, 6 વાર ભગવદ્ ગીતા વાંચો અને પછી તમે ભાગવત તમને સ્પર્શ કરો, બરાબર. તો જ્યારે દેવકી અને વાસુદેવજી, દેવકીજીના ગર્ભમાં જ્યારે ભગવાન કૃષ્ણ હતા ને, ત્યારે બધા દેવી દેવતાઓ, જો અહીંયા પીપીટીમાં દેખાય છે, નારદજી ને, ઇન્દ્રદેવ ને, શિવજી ને, બ્રહ્મા ને, બધા વારંવાર એમના દર્શન કરવા માટે આવતા હતા. કેમ કે ભાઈ મારા કૃષ્ણ, મારા ભગવાન જે છે ને એ ધરાતલ પર પ્રગટ થવાના છે, એટલે વારંવાર એમને દર્શન કરવા માટે આવતા હતા, બરાબર. તો આપણે બધા જયારે આ જાણી લઈશું કે ભગવાન અજન્મા છે, ભગવાન આદિ અનાદિ છે, ભગવાન અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, ત્યારે આપણે પણ મોહમાંથી બહાર નીકળવાની ક્ષમતા ધરાવીશું. ત્યારે આપણને રસ્તો મળશે. અને આપણે જાણવાની ઈચ્છા કરી એટલે આપણને કોઈ લિંક આપી, અને લિંક આપી એટલે આપણે ક્લાસમાં જોડાયા, અને એટલે આજે પુષ્પા માતાજીને હું ક્લાસમાં સામે બેસીને ભગવાનની ચર્ચા કરી રહ્યા છીએ, બરાબર. તો એટલા માટે ભગવાન પોતાની વિભૂતિ વિશે સમજાવે છે કે આપણને એ સમજાય કે આપણે ક્યાંથી આવ્યા છીએ. અચ્છા, આપણે આપણી જાતને ઓળખી શકીએ. કોણ છે ભગવાન, કોણ છે હું, કોણ છું, આપણે એ સમજી શકીએ અને એને કેવી રીતે સમજવું એનો રસ્તો આપણને મળી શકે. નહીં તો આપણને શું થાય ખબર છે? નહીં તો આપણને ભણાવવામાં આવે કે આપણે બધા વાંદરામાંથી આવ્યા. આપણને એ જ ભણાવવામાં આવે કે આપણે બધા વાંદરામાંથી આવ્યા, આપણા પૂર્વજો વાંદરા છે. જ્યારે આપણે કોના સંતાનો છીએ? સપ્તર્ષિઓ. આપણે કોના સંતાનો છીએ? 7 ઋષિઓના સંતાનો છીએ. કયા 7 ઋષિના સંતાનો છીએ આપણે? તો ભાઈ સપ્તર્ષિ જે આપણા મહર્ષિ અગસ્ત્ય, મહર્ષિ અત્રિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ ગૌતમ, મહર્ષિ જમદગ્નિ, મહર્ષિ ભારદ્વાજ, જેના પરથી આપણા ગોત્ર તરીકે ઓળખાય છે. હે ને? આપણા બધાના એક ગોત્ર છે. કેમ? કારણ કે આપણે આ ઋષિઓના સંતાન છીએ. આપણે સનક કુમાર, સનાતન, સનંદન અને સનત કુમાર, આવા 4 કુમારો જે છે બ્રહ્માજીના માનસ પુત્રો, આપણે એમના વંશજો છીએ. આપણે મનુ મહારાજ જે ભગવાનના આગળ લીલામાં આવે છે, મનુ મહારાજ, કેટલા મનુ હોય છે? 14. આપણે એમના બાળકો છીએ. આવા કોઈ વૈજ્ઞાનિકો જે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતો આપે, એમના બાપુજી, એમના દાદાજી વાંદરા હોય તો આપણને પ્રોબ્લેમ નથી ભાઈ. પણ અમારા પિતાજી, અમારા બાપુજી, અમારા પૂર્વજો વાંદરા નથી. અમારા પૂર્વજો તો ઋષિઓ છે, બરાબર. તો આવું ખોટું જ્ઞાન આપણને ભણાવવામાં આવે છે કે ભાઈ વાંદરામાંથી આપણે આવે. શાસ્ત્રો ક્યારે ખોટું બોલતા નથી. શાસ્ત્રોની અંદર બધી જ વસ્તુ ખૂબ જ સચોટપણે આપવામાં આવી છે. શાસ્ત્રોમાં અથર્વવેદની અંદર જઈને આયુર્વેદ ખોલો, એમાં આજે કેટલા વર્ષો જૂના શાસ્ત્રો છે. તુલસીના ગુણ, ઔષધિઓના ગુણ, હરડેના ગુણ લખ્યા છે. વૈજ્ઞાનિકોએ હજારો વર્ષોથી રિસર્ચ કર્યું, કેટલાય વર્ષોથી રિસર્ચ કરે છે અને પછી શોધ્યું કે હરડેના સેવન કરવાથી કોન્સ્ટિપેશન દૂર થાય, કબજિયાત. એટલે ભાઈ આટલા પૈસા બગાડવાની ક્યાં જરૂર હતી? અમારા વેદમાં એમનેમ લખેલું હતું. અમારા ઋષિ મુનિઓને આ જ્ઞાન એમનેમ હતું. તમે આટલું રિસર્ચ કરીને અને પછી આ કહી રહ્યા છો, બરાબર. તો શાસ્ત્રો ક્યારેય ખોટા હોતા નથી. એટલા માટે શાસ્ત્રોની અંદર જે પણ આપવામાં આવ્યું છે કે આપણે
આ સપ્તર્ષિઓ અને આપણે મનુના પુત્રો છીએ. આગળ ભગવાન શું કહે છે? તો ભગવાન કહે છે કે સપ્તર્ષિઓ તથા તેમના પૂર્વે 4 કુમારો અને અન્ય મહર્ષિઓ તે બધા મનુઓ માનવ જાતિ મારા મનથી ઉત્પન્ન થયેલી છે. વિભિન્ન લોકોમાં નિવાસ કરનારા સર્વ જીવો તેમનામાંથી આવે છે. એટલે છેલ્લે આપણે કોના સંતાન છીએ? આ બધું ભગવાનમાંથી છે અને આપણે બધા ક્યાંથી છીએ? એમનામાંથી. તો અંતે આપણા મૂળ આપણું ક્યાં છે? ભગવાન શ્રી કૃષ્ણ. તો આપણે બધા જ કૃષ્ણના સંતાનો છીએ. બધા જ જીવો જે છે એ કૃષ્ણના સંતાન છે. આપણે બધા જ જીવોનું જે મૂળ સ્ત્રોત છે એ ભગવાન કૃષ્ણ છે. એટલે ભગવાન વારંવાર શું કહે છે ખબર છે? ભગવાન આગળ કહે છે, જો કોઈ ભગવાનને યસ એતા વિભૂતિમ યોગમ ચ મમ યો વેત્તિ તત્વતઃ. જો ફરીથી આવ્યું, આગળ પણ આવ્યું તું ને, ભગવાને કીધું તું ને, તત્વતઃ મને કોઈ જાણી લેશે. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ આવ્યું તું, અહીંયા ફરી આવ્યું. ભગવાન શું કહે છે? જે મનુષ્ય મારા ઐશ્વર્ય તથા યોગને વિશે ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે છે તો તે મારી અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે અને તેના વિશે આ વિશે લેશ માત્ર શંકા નથી. ભગવાન ફરીથી કહે છે મામ મમ એટલે કે મારા કૃષ્ણના. ભગવાન ફરી કહે છે બરાબર. યો વેતિ તત્વતઃ, ઉપર છલ્લું નહીં, મને ઊંડાણપૂર્વક જાણ, તત્વતઃ જાણ. ભગવાન કહે છે અને આવું જયારે તત્વતઃ જાણીશ ત્યારે શું થશે? તો ભાઈ અવિકલ્પેન યોગેન, યોગ એટલે કે જોડાવું, ભક્તિ યોગની વાત છે અહીંયા. તો અવિકલ્પેન કેવો? આપણી પાસે અત્યારે 1000 વિકલ્પ છે. આની પૂજા કરો, આની પૂજા કરો, આની પૂજા કરો, આ એ ભગવાન, ઓલા એ ભગવાન. ઇવન વ્યાસપીઠ પર બેસીને પણ ભાગવતમમાં ઘણા લોકો આવું કહે છે કે બધા ભગવાન સમાન છે. ક્યાં લખ્યું છે? ભગવાન ભગવદ ગીતામાં સ્પષ્ટ કહે છે ને, 7.7 શું કહે છે? મત પરતરમ ન અન્ય કિંચિદ અસ્તિ ધનંજય, મારાથી ઉપર બીજું કોઈ તત્વ નથી. અચ્છા, કાલે પણ ભગવાને કહી દીધું 9મા અધ્યાયમાં. શું કીધું? 9મા અધ્યાયમાં ભગવાન શું કહે છે? મન મના ભાવ મદ ભક્તો મધ્યાજીમાં નમસ્કુરુ. ભાઈ મારી પૂજા કરો, મારા ભક્ત બનો, મારામાં મન લગાવો, મને નમસ્કાર કરો. તો વારંવાર ભગવાન આવું કહે છે. ભગવાન ક્યારે એવું કહેતા નથી કે તમે અલગ અલગના ભક્તો બનો, કારણ કે એનાથી શું થશે? આપણું ફોકસ નહીં થાય. પાણી મેળવવું હોય જમીનમાંથી તો એક જ જગ્યાએ ખાડો કરવો પડે ને. આપણે જુદે જુદે થોડું બધે ખોદીએ તો પાણી મળશે નહીં. પણ એક જ જગ્યાએ જો ખાડો કરવામાં આવે ઊંડાણપૂર્વક, બોર ક્યાં, તો તમે ઊંડું જમીનમાં જાઓ ત્યારે પાણી નીકળે ને. તો ભગવાન કૃષ્ણની જયારે ભક્તિ કરવામાં આવે છે ત્યારે તેમાં આપણા કુળદેવી, બધા દેવી દેવતાઓ, આપણા ઈષ્ટદેવ બધાની પૂજા થાય છે, બધા પ્રસન્ન થાય છે. એટલે એવું ડરવાની જરૂર નથી કે ભાઈ હું આની પૂજા નહીં કરું તો આને ખોટું લાગશે. નહીં. ઝાડના મૂળમાં પાણી રેડો તો ડાળીઓ, પાંદડા અને ફૂલ ને પુષ્પ ને પણ બધું જ પોષાય છે, બધાને પોષણ મળે છે. એટલા માટે જયારે તમે ગોવિંદ ગોપાલ મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ એમ કરીને ભગવાન કૃષ્ણની ભક્તિ કરો છો ત્યારે બાકીના બધા જ દેવી દેવતાઓ, ઈષ્ટ દેવતાઓ, કુળ દેવતાઓ બધા જ સંતોષ પામે છે. ક્યાંય ડરવાની જરૂર નથી. ભગવાને સ્પષ્ટ આવું કહ્યું છે. નરસિંહ મહેતા જયારે શિવજી પ્રસન્ન થાય છે અને નરસિંહ મહેતાને પૂછે છે કે બોલો તમારે શું જોઈએ છે? નરસિંહ મહેતા કે ભગવાન તમે ભગવાન છો ને, તમને ખબર છે કે મને શું આપવું, તમે જ આપી દો ને. ભગવાન શિવજી એમનો હાથ પકડીને એમને ક્યાં લઈ જાય છે? રાધા કૃષ્ણની રાસલીલામાં. ખબર છે ને? જાણીએ છીએ કે નહીં આપણે બધા? માતાજી. હરી બોલ. તો આ બહુ મહત્વની વસ્તુ છે કે જ્યારે તમે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરો છો ત્યારે શિવજી, બ્રહ્માજી, ગણપતિજી, કુળદેવી બધા પ્રસન્ન થઈ જાય છે. નહીં તો પછી એક વસ્તુ લેવા માટે ગણપતિ દાદાને બિચારાને હેરાન કરવાના, બીજી વસ્તુ લેવા માટે શિવજીને હેરાન કરવાના, ત્રીજી વસ્તુ લેવા માટે દેવીને હેરાન કરો. શેના માટે ભાઈ? એના કરતા કૃષ્ણને ભજો. કૃષ્ણ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તો ભગવાન કહે છે કે અવિકલ્પેન યોગેન, જ્યારે આપણે આવી ભક્તિ કરીશું ને, જ્યાં સુધી આપણે જુદું કરતા રહીશું ત્યાં સુધી અવિકલ્પેન યોગેન નહીં થાય. તમને યાદ છે જયારે મથુરાની અંદર ભગવાન કૃષ્ણ ગોકુળથી મથુરામાં આવે છે ને ત્યારે ત્યાંના સ્ત્રી અને પુરુષો, કૃષ્ણ બુક વાંચો, પ્રભુપાદની કૃષ્ણ બુકની અંદર એટલું સરસ વર્ણન છે. તો સ્ત્રી પુરુષો અમારા અવિકલ્પેન યોગેન આવી ગયા, અમારા કરતા હરતા પાલન હરતા આવી ગયા. ભગવાનને કહે છે અમારા તારણહાર આવી ગયા. અને સ્ત્રીઓ શ્રૃંગાર કરતી હોય છે તો આંખમાં લગાવવાનું કાજલ એ હોઠ પર લગાવી દે છે, માથામાં લગાવવાનું શેઠાનું સિંદૂર એ ગાલ પર લગાવી દે છે, કાનમાં પહેરવાની વસ્તુ એ નાકમાં પહેરી લે છે, ગળામાં પહેરવાના આભૂષણો પગમાં પહેરી લે છે. કોઈ ભાન સુધ બુદ્ધ રહેતી નથી. પ્રેમ આવો હોવો જોઈએ. ભગવાન પ્રત્યેનો પ્રેમ અવિકલ્પે ન હોવો જોઈએ. ભગવાન પ્રેમ હંમેશા એકને થાય.
એકથી વધારે ને થાય તો એને પ્રેમ ન કહેવાય, એને વ્યભિચાર કહેવાય. એટલે ભક્તિ, ભગવાન પ્રત્યેની જે ભક્તિ, જે નિષ્ઠા હોય ને, એ માત્ર ને માત્ર ભગવાન કૃષ્ણ પ્રત્યેની આપણી નિષ્ઠા અતૂટ હોવી જોઈએ, જેવી મીરાબાઈની હતી, જેવી નરસિંહ મહેતાની હતી, જેવી શીલા પ્રભુપાદની હતી, જેવી આપણા ષડગોસ્વામીની હતી. અને આવું થશે ત્યારે તરત જ આપણને અવિકલ્પીય યોગ મળી જશે. તરત જ આપણને આપણા પર કૃપા થઈ જશે. બરાબર છે. તો અહીંયા જુઓ, સરસ મજાનું આ ચિત્ર છે. આ ચિત્રની અંદર ઉપર ગોલોક વૃંદાવન ધામમાં મારા દ્વિભુજ શ્યામ સુંદર ત્રિભંગ લલિત મુરલી મનોહર કેવા સરસ લાકડી લઈને ઊભા છે એની ત્રિભંગ અદામાં. અને નીચે જે છે એ કોણ છે? આપણે ગોલોક વૃંદાવન ગોલોક ચાર્ટમાં જોયું હતું. આ નીચે જે સૂતેલા છે એ કોણ છે? હરે કૃષ્ણ. વિષ્ણુ ભગવાન છે. કયા વિષ્ણુ ભગવાન? સાગરવાળા. ક્ષીરોદક્ષાઈ મહાવિષ્ણુ માતાજી. મહાવિષ્ણુ, કારણોદક્ષાય વિષ્ણુ, મહાવિષ્ણુ બંને એક જ છે. આ મહાવિષ્ણુ છે જેમની સાથે લક્ષ્મીજી નથી, જેમની સેવામાં. મહાવિષ્ણુ છે જેમના રોમકૂપોમાંથી અનેક બ્રહ્માંડો ઉત્પન્ન થયા છે. જુઓ નીચે, અને અનેક બ્રહ્માંડો ઉત્પન્ન થયા છે. આ મહાવિષ્ણુ તંત્ર સંહિતામાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને ક્ષીરોદક્ષાય વિષ્ણુને સંપૂર્ણ રીતે જાણી લે છે ને, ત્યારે એને પુનર્જન્મ લેવો પડતો નથી. એટલા માટે આ ચર્ચાઓ બીજે ક્યાંય થતી નથી. ઇસ્કોન સિવાય જનરલી મહાવિષ્ણુ, આ ત્રણ ભગવાનના પુરુષ અવતારની ચર્ચા થતી નથી. પરંતુ શાસ્ત્રોમાં આનું ખૂબ સરસ મહત્વનું વર્ણન છે. અમારા આચાર્ય શ્રીલ પ્રભુપાદ, અમારા જે ગોસ્વામીઓ, જે બધા વિદ્વાન ભક્તો છે, એમણે ખૂબ શાસ્ત્રોનું ગહન ચિંતન અને બધું સ્મરણ અને એનું વાંચન કર્યા પછી આ એસેન્સ છે ને આપણને આપ્યું છે. નિચોડ જેને કહેવાય કે નિચોડ આપ્યો છે. બરાબર. આગળ ભગવાન કે છે, અહીંથી ચતુશ્લોકી ગીતા સ્ટાર્ટ થાય છે. અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન તેમાં બુધા ભાવ સમન્વિતા. ભગવાન શું કે છે? ભાઈ, અહમ સર્વસ્ય પ્રભવો, બધું જ મારામાંથી ઉત્પન્ન થાય છે. આ દિવ્ય જગત હોય, ભૌતિક જગત હોય, આપણી આજુબાજુ તમને જે કાંઈ દેખાય છે બધું જ ભગવાનમાંથી આવે છે. બરાબર. ભગવાન સ્વયં અહીંયા કે છે. આગળ ભગવાન શું કે છે? મત સર્વ પ્રવર્તતે, એટલે કે જે કાંઈ પ્રવર્તમાન છે, ચલાયમાન છે, ક્રિયાશીલ છે, કાર્યરત છે, ગતિમાં છે, આ બધું જ કોના લીધે છે? ભગવાન કૃષ્ણને લીધે. બરાબર. આ બધું જ કોના લીધે થાય છે? ઘણા લોકો કે ને ખેતરમાં બી પડે ને જાતે ઉગી જાય છે, બધું જાતે ઓટોમેટિક થાય છે. અલ્યા ઓટોમેટિક? એ જમીન ક્યાંથી આવી? અચ્છા, તો પાણી કોણે આપ્યું વરસાદ રૂપે? અચ્છા, તો આ હવા ને સૂર્યપ્રકાશ ક્યાંથી આવ્યા? ઓટોમેટિક તારા ઘરનો પંખો નથી ચાલતો ભાઈ, એ ચાલુ કરવા માટે તારું ઊભું થઈને સ્વિચ પાડવી પડે છે કે નહીં? ઓટોમેટિક થાય છે? નથી થતું ને. આ પૃથ્વી એની ધરી પર ફરે છે. સમગ્ર પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, એક જ પેટર્નમાં, એક જ ગતિમાં. આ જે ફરે છે, કોઈ દિવસ આપણે વિચાર્યું કે એને ફેરવવા કોણ જાય છે? શું કોઈ વૈજ્ઞાનિક ગયો એને રોકેટ લઈને ગયો કે ભાઈ ડીઝલ પતી જશે તો પૃથ્વી ઊભી રહી જશે, હાલો? કાલે કોલંબિયામાં ભૂકંપ આવ્યો, 7.4 નો આંચકો આવ્યો, બધું હલી ગયું છે ને. એક જરાક ખસે તો આપણા રામ રમી જાય કે ના રમી જાય? તો આ બધું કરોડો વર્ષોથી આ પૃથ્વી, આ ગ્રહો, આ અનેક બ્રહ્માંડો એક જ ગતિમાં, એક જ પેટર્નમાં ચાલી રહ્યા છે. તો કોણ અંદર ચાર્જ કરવા ગયું કે ભાઈ ડિસ્ચાર્જ થઈ ગઈ છે, પૃથ્વી હમણાં ઊભી રહી જશે, ચાલો ચાર્જિંગ ભરાઈ આવીએ? કોઈ ગયું નથી ગયું ને. તો આ બધું જ જે થઈ રહ્યું છે એની પાછળ કંઈક તો કામ કરે છે ને. પંખાની સ્વિચ પાડે તો પંખો ચાલુ થાય. આપણે સવારથી રસોઈ કરતા હોય ને આપણું બાળક આવીને એમ કે મમ્મી આ તો બધું ઓટોમેટિક થઈ જાય, આમ બે સપાટા આપી દે ને, સવારની મંડી છું ત્યારે દાળ ભાત શાક રોટલી બન્યું છે, ઓટોમેટિક ક્યાંથી થાય? તો આપણા ઘરે કોઈ કામ ઓટોમેટિક નથી થતું, તો આટલું મોટું બ્રહ્માંડ ઓટોમેટિક કેવી રીતે સચવાય છે? તો બુદ્ધિશાળી લોકો જાણે છે કે આ બધાની પાછળ એક શક્તિ છે, અને એ જે શક્તિ છે એ મારા કૃષ્ણની શક્તિ છે. બુદ્ધિશાળી લોકો આ વસ્તુ વિચારી શકે છે, નહીં તો બુદ્ધિ વગરના લોકો હોય ને એ તો એમાંય તર્ક કરે છે. બરાબર. તો ભગવાન કે છે અહમ સર્વસ્ય પ્રભવો, બધું મારામાંથી આવે છે. મત સર્વ પ્રવર્તતે, જે કાંઈ ચલાયમાન છે બધું જ માંથી. ઇતિ મત્વા ભજન્તે મામ, આવું જે જાણી લે છે એ શું કરે છે? ભજન્તે મામ, મારું ભજન. હવે ભજન્તે એટલે ભજન કરવું એટલે શું? ગુણગાન ગાવા, માળા કરવી,
ભગવદ્ ગીતા વાંચવી, ભાગવતમ વાંચવું, હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરવું, આ ભજન તેમાં, બરાબર. તો ભાઈ ભગવાને જ કીધું છે, અહીંયા ક્યાં કોઈએ નવું એડ કર્યું છે? ભગવાન સ્વયં તો કે છે, અને શું કહે છે? બુધા ભાવ સમન્વિતા, બુદ્ધિશાળી લોકો આ વસ્તુ સરળતાથી જાણી જાય છે કે આ બધામાં કશું ઓટોમેટિક નથી, આ બધાની પાછળ ભગવાન કૃષ્ણની શક્તિ છે, અને એટલા માટે આટલું જાણીને લોકો મારી ભક્તિમાં પરોવાઈ જાય છે, બરાબર. તો ભગવાન આગળ આવું બુદ્ધિશાળી, જળ અને ચેતનનું, બુદ્ધિશાળી લોકો જળ અને ચેતન વચ્ચેનો તફાવત સમજે છે. બુદ્ધિશાળી લોકો જાણે છે કે ભગવાન આ બધું કરી રહ્યા છે, એમને ખબર છે કે ભગવાન સાથેનો મારો સંબંધ શું છે ને એ પુનઃસ્થાપિત કરવાનો છે. એટલા માટે શાસ્ત્રોમાં બુદ્ધિશાળી વ્યક્તિઓની વ્યાખ્યા પીએચડી કે માસ્ટર ડિગ્રી કે આવી કોઈ આપી નથી. શું આપી છે ભાઈ? ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપ્યો એ બુદ્ધિશાળી નથી. એવો એક બીજી સિદ્ધાંત, બીજી થિયરી આપી છે, બિગ બેંગ થિયરી, કે ભાઈ મોટો ધડાકો થયો, વિસ્ફોટ થયો, અને પછી ત્યારથી આ સૃષ્ટિનું અસ્તિત્વ થયું. હવે ગામડામાં જઈને કોઈ અભણ વ્યક્તિને પૂછવામાં આવે કે વિસ્ફોટ થાય, ધડાકો થાય, તો એમાંથી સર્જન થાય કે વિનાશ થાય? વિનાશ થાય ને. અચ્છા, ધડાકો થઈ ગયો, ચાલો માની લે તમે સાચા, તો એ વિસ્ફોટ કરવા માટે ત્યાં આરડીએક્સ ભરવા કોણ ગયું હતું ભાઈ? તારા પપ્પા ગયા હતા કે તું ગયો હતો? તો આવા ફાલતુ રિસર્ચો કરીને લોકો રોયલ્ટી લે છે, અને એવા ફાલતુ રિસર્ચો પાછળ આપણે પણ આપણું ઘણું દિમાગ, આપણી ઘણી બુદ્ધિ લગાવી છે, પરંતુ આપણે એ નથી સમજતા કે કોઈ રિસર્ચ લોહી નથી બનાવી શક્યું, કોઈ રિસર્ચ જીવ નથી બનાવી શક્યો, કોઈ રિસર્ચર સેલ નથી બનાવી શક્યો. ના, નાની કીડી પણ કોઈ બનાવી શક્યું નથી. તો ભગવાન આગળ કહે છે, મચ્ચિતા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. ભગવાન કહે છે પછી શું થાય છે? એ લોકો ભક્તિમાં જોડાઈ જાય, બુદ્ધિશાળી લોકો, તો શું થાય છે? તો કે આવા ભક્તો જે, આવા બુદ્ધિશાળી લોકો છે ને, એ લોકોનું ચિત્ત એ લોકો મારામાં પરોવી દે છે. મન મના ભવ, એ લોકો મન મારામાં પરોવી દે છે. એમના પ્રાણ જે છે એ ભગવાન માટે છે, એમનું સંપૂર્ણ જે છે એ ભગવાન માટે છે. અને આવા લોકો સાથે મળીને બોધયંત, એટલે કે એકબીજા સાથે ચર્ચા કરે છે, જે અત્યારે આપણે કરી રહ્યા છીએ, ભગવાન વિશેની ચર્ચા. અચ્છા, કથયંતશ્ચ, કથા કરે છે. કોની કથા? પોલિટિક્સની, ધંધાની, સમાજની? નો, ભગવાનની કથા, ભગવદ્ ગીતાનું જ્ઞાન, ભાગવતમનું જ્ઞાન. તો આપણે રોજ 4 થી 6 કરીએ છીએ ને, આપણે બધા સાથે મળીને શું કરીએ છીએ? આ તો કરીએ છીએ. અને પછી આવું કરવાથી શું થાય છે? અચ્છા, ક્યારે કરે છે? મહિનામાં એકવાર, અઠવાડિયે એકવાર? ના ના, નિત્યમ. ભગવાન કહે છે નિત્યમ, રોજ જ કરે છે. કાલે એક પ્રભુજી પૂછતા હતા ને, માતાજી રવિવારે રજા હોય કે? તો અહીંયા ભગવાને જવાબ આપ્યો કે ના, નિત્યમ, આ તો રોજ કથા કરે છે. ના હોય ને, કોઈ દિવસ ક્લાસ ના હોય ને, તો ઘણા અહીંયા એટલા બધા લોકો બેઠા છે કે જે લોકો આ 62મી બેચ છે, અને એવા ભક્તો છે કે આ 62મી બેચમાં આ અલંબુશા માતાજી છે, પછી હમણાં ઘણા બધા પ્રભુજી હમણાં હતા ને, શું નામ હું ભૂલી ગઈ, એ લોકો બેચ શરૂ થઈ ત્યારથી આ બેચમાં જોડાય છે. એક વાર, 2 વાર, કોઈ પિક્ચર હોય ને તો આપણે 1 વાર જોઈએ, 2 વાર જોઈએ, પછી આપણું મન ભરાઈ જાય. પણ આ લેવલ 1 નું પિક્ચર લોકોએ 62 વાર જોયું છે, પણ તોય મન ભરાતું નથી. પીપીટી એ છે, અંદરનું કન્ટેન્ટ એ છે, એ જ શ્લોકો છે, છતાં પણ એ જોવું ગમે છે. કેમ? કારણ કે જ્યારે ભગવાનના જ્ઞાનની પરસ્પર ચર્ચાઓ ભક્તો દ્વારા થાય છે ને, એટલે તુષ્યંતી ચ રમંતી છે, એમાં સંતોષ મળે છે. ભગવાનના ભક્તોને એમાં આનંદ પ્રાપ્ત થાય છે. ગમે તેટલા ક્લેશ હોય, દુઃખ હોય, બાહ્ય જગતમાં, પણ એ બધું ભૂલીને અહીંયા ભગવાનના ભક્તો આનંદને પ્રાપ્ત કરે છે. આગળ ભગવાન કહે છે કે 10.10માં શ્લોકમાં ભગવાન કહે છે, તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામોપયંતિ તે. ભગવાન શું કહે છે? જ્યારે મારા ભક્તો આવી રીતે એકબીજા સાથે ચર્ચા કરીને આનંદ પ્રાપ્ત કરે છે, તો ભગવાન શું કરે છે? એ મારી સાથે, તેષામ સતત યુક્તાનામ, યુક્ત એટલે જોડાવું, મારી સાથે સતત જોડાયેલા રહે છે. શેનાથી? ભક્તિથી. મારી સાથે ભક્તિથી જોડાયેલા રહે છે, ભજન ક્રિયા કરીને મારી સાથે જોડાયેલા રહે છે. ભજતી એટલે કે ભજન કરવા મારી સાથે. અને કેવી રીતે? પરાણે પરાણે નહીં, પ્રીતિપૂર્વકમ, પ્રેમથી, મારી સાથે પ્રેમથી જોડાયેલા રહે છે. અને એટલા માટે હું એવા ભક્તોને દદામી બુદ્ધિયોગમ, હું બુદ્ધિયોગ આપું છું, અને એ લોકો શું કરે છે? મને જાણી શકે છે. બુદ્ધિયોગ જ્યારે ભગવાન આપે છે ત્યારે 1 વાર, 2 વાર, 5 વાર ભગવદ્ ગીતા વાંચ્યા પછી, કાલે એક માતાજી કહેતા હતા ને, કદાચ કે માતાજી હવે થોડું, ડોલી માતાજી કદાચ કહેતા હતા કે હવે થોડું સમજાય છે.
એટલે ભગવાને બુદ્ધિ યોગ આપવાની શરૂઆત કરી કે તમારે જાણવું છે ને બેટા, તારા માટે બુદ્ધિ યોગ છે. તો આગળ ભગવાન શું કહે છે કે ભાઈ ભગવાન ભક્તો સાથે રેસિપ્રોકેટ કરે છે. શું કરે છે? અચ્છા, તે સામેવાનું કંપાર્થ ભગવાન શું કહે છે? ભાઈ ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયમાં નિવાસ કરનારો હું. જો ભગવાન અહીંયા ક્લિયર કહે છે તેમના હૃદયમાં નિવાસ કરનારો હું એટલે કોણ? પરમાત્મા. હૃદયમાં કોણ છે? પરમાત્મા. જ્ઞાનરૂપી પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું. નાશયાત્મ ભગવાન શું કરે છે? આપણા હૃદયમાં જે અજ્ઞાનરૂપી અંધકાર છે ને એને દૂર કરે છે. કેવી રીતે? અનુકંપા કરીને. અનુકંપા એટલે શું? જો આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ ને તો ખાલી આપણા પ્રયત્નથી થતું નથી, એમાં ભગવાનની કૃપા જોઈએ છે. બરાબર? તો ભગવાન જ્યારે કોઈ ભક્ત આવી રીતે ભગવાનને જાણવાનો પ્રયત્ન કરે ત્યારે ભગવાન એના પર કૃપા કરે છે. ભગવાન શું કહે છે કે એ આપણા શરીરમાં રહેલું અજ્ઞાન એને દૂર કરે છે. ભગવાન અહીંયા કહે છે કે હું જ હૃદયમાં રહેલો હું એટલે પરમાત્મા. આપણે કાલે જોયું હતું ને આત્માની સાઈઝ કેટલી છે? વાળના અગ્રભાગના 10,000માં ભાગ જેટલી. એ આત્મામાં પ્રવેશ કોણ કરે છે? ભગવાન લઘુ થઈને પ્રવેશ કરે છે ને. તો જે ચેતનવંતી આત્મા છે એને પણ ચેતન રાખવાનું કાર્ય પરમાત્મા કરે છે. તો ભગવાન કહે છે કે હું જીવની અંદર જઈને એના અજ્ઞાનને કોણ દૂર કરી શકે? સ્વયં ભગવાન અથવા ભગવાનના રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ભગવાનના પ્રતિનિધિ એટલે કે પરંપરામાંથી આવતા ગુરુ. બરાબર? આપણે ગાઈએ છીએ ને જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ભગવાનના પ્રતિનિધિ જે પરંપરામાંથી આવતા ગુરુ હોય એટલે ભગવાન હંમેશા આપણને જ્યારે અહીંયા આગળ પૃથ્વી પર ભગવાન આવે છે, અચ્છા નથી આવતા તો એમના શુદ્ધ ભક્તોને મોકલે છે, જેમ પ્રભુપાદજીને મોકલ્યા. બરાબર? અથવા તો જેમ સ્વયં ચૈતન્ય મહાપ્રભુ આવ્યા, કૃષ્ણના અવતાર જ સ્વયં ચૈતન્ય મહાપ્રભુ આવ્યા આપણો ઉદ્ધાર કરવા માટે. પ્રભુપાદ 70 વર્ષની ઉંમરે પ્રભુપાદે 70 બુક લખી, 108 ઇસ્કોનના મંદિર સ્થાપ્યા, 10,000થી વધારે શિષ્યો બનાવ્યા. અચ્છા, શ્રીમદ ભગવદ ગીતાના 700 શ્લોક, ભાગવતમના 18,000 શ્લોક અને ચૈતન્ય ચરિતામૃતના 1155 શ્લોકનું ટ્રાન્સલેશન કર્યું. આટલું કરતા કરતા એક વ્યક્તિનું આખું જીવન જતું રહે તો પણ આ ન થાય અને પ્રભુપાદે 10 વર્ષની અંદર આ કાર્ય કર્યું. કેવી રીતે? અનુકંપા, ભગવાનની કૃપા. ભગવાનની કૃપા થાય ત્યારે આપણને ન લાગતું, આમ લાગે ને કે ઇમ્પોસિબલ, માતાજી થાય જ નહીં, થઈ જાય. એ જ કાર્ય તમારાથી થશે કારણ કે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. તો આ હતી આપણી ચતુશ્લોકી ગીતા. આગળ ભગવાન જયારે વાત કરે પેલા અર્જુનજી ભગવાનને કહે છે પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ મજમ વિભુ. ભગવાન શું કહે છે? અર્જુનજી કહે છે કે મને ખબર છે તમે પરબ્રહ્મ છો, તમે તમારું ધામ પરમ ધામ છે, તમે પવિત્ર છો, તમે પરમ પુરુષ છો, તમે શાશ્વત છો, તમે દિવ્ય છો, તમે આદિ અનાદિ છો, તમે અજન્મા છો અને તમે વિભુ છો. આપણે બધા અણુ છીએ. અર્જુનજી સ્વીકારી લે છે અને અર્જુનજી આ બધું કહે ને ત્યારે આપણને પ્રશ્ન થાય, હા તમે તો ભગવાનના મિત્ર, તમને તો પ્રિય માણાએ કહી દીધું ભગવાને, તો તમે તો ભગવાનના વખાણ કરો જ ને કે તમે અજન્મા છો તમે જ ભગવાન છો. તો અર્જુનજી કહે છે ના, હું ભગવાનનો પ્રિય માણાએ છું એટલે નથી કહી રહ્યો. અર્જુનજી ગુરુકુળમાં અભ્યાસ કરી ચુક્યા હતા એટલે અર્જુનજી શાસ્ત્રો ભણી ચુક્યા હતા એટલે અર્જુનજી રેફરન્સ આપે છે કે ભાઈ નારદ, અસિત, દેવલ તથા વ્યાસ જેવા ઋષિઓ પણ આ સત્યનું સમર્થન કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. અર્જુનજી રેફરન્સ આપે છે. ખબર હતી અર્જુનજીને કે પુરાવા વગર તો પાછા હિરલ માતાજી માનશે નહીં, પુરાવો તો આપવો પડશે. તો ભાઈ અર્જુનજી કહે છે કે હું નથી કહેતો, આ જુઓ આ બધા શાસ્ત્રોની અંદર આ બધા લોકોએ કહ્યું છે કે ભાઈ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ છે. તો ભગવાન આગળ અર્જુનજી કહે છે કે હે કૃષ્ણ, આપે મને જે બધું કહ્યું તેને હું સર્વથા સાચું માનીને સ્વીકારું છું. હે પ્રભુ, ન તો દેવો કે ન તો દાનવો આપના સ્વરૂપને જાણવા સમર્થ છે. એટલે કે મને ખબર છે કે આ રૂપને તમારું જે આ વિભૂતિઓ છે એને દેવો કે કોઈ પણ ઋષિઓ પણ જાણી શકવા માટે સમર્થ નથી. હે પુરુષોત્તમ, હે સર્વના ઉદ્ભવ સ્થાન, હે સમસ્ત જીવોના સ્વામી, દેવોના દેવ, વિશ્વના સ્વામી, એકમાત્ર આપ જ પોતાની અંતરંગ શક્તિથી પોતાને જાણો છો. એટલે અર્જુનજી કહે છે કે કૃષ્ણ સિવાય બીજું કોઈ જાણી શકતું નથી. કેમ?
કેમ? કારણ કે આપણે ચર્ચા કરીને કે હમણાં એક બાજુ ભગવાનની લીલા બાળ લીલા ચાલતી હતી, ત્યાં બીજા બ્રહ્માંડમાં બીજા યુગની અંદર કળિયુગ આવી ગયો અને ત્યાં બીજા ત્રીજા બ્રહ્માંડમાં રામલીલા ચાલે છે. બરાબર? તો ભગવાનની એક લીલાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ત્યાં બીજી લીલા થઈ જાય. એટલે ભગવાનને આ બધું યાદ છે, કારણ કે ભગવાન તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, પણ આપણે જીવ છીએ એટલે આપણને આ બધું યાદ રહેતું નથી. એટલે ભગવાન કહે છે કે અર્જુનજી કહે છે કે કૃષ્ણને ફક્ત કૃષ્ણ જ જાણી શકે છે, તમને ફક્ત તમે જ જાણી શકો છો. બરાબર? એટલે ભગવાન કહે છે કે તારામાં ને મારામાં તફાવત છે. તું અણુ છે અને હું વિભુ છું. બરાબર? તું અંશ છે મારો અને હું અંશી છું તારો. હું ભગવાન છું અને તું જીવ છે, એટલે તને બધું યાદ નથી. આપણને એટલું જ યાદ હોય જેટલું આપણને વેદવ્યાસજીએ આપ્યું. જેમ આપણે કીધું ને કે શ્રીમતી રાધારાણીએ સુખદેવજીને 100 કરોડ ભાગવતમના શ્લોક આપ્યા હતા અને અત્યારે ભાગવતમમાં કેટલા શ્લોક છે? 18,000 શ્લોક છે. એટલા માટે આપણે બધાને ભગવતધામ જવું છે કે નથી જવું? આપણે ભગવતધામ જવું છે ને? ભગવતધામ જવું હોય, ભક્ત બનવું હોય તો ભગવાનનું નિત્ય સ્મરણ અને ચિંતન કરવાનું. કયા ભાવથી? ભગવાન અજન્મા છે, અનાદિ છે, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, મારા સ્વામી છે ને હું એમનો દાસ છું. બરાબર? તો ભગવાન આગળ કહે છે કે હે જનાર્દન, આપ ભગવાનને કહે છે અર્જુનજી, આપ કૃપા કરી ફરીથી આપના યોગ સામર્થ્ય તથા ઐશ્વર્યનું વિસ્તારથી વર્ણન કરો. હું આપના વિશે શ્રવણ કરવામાં ક્યારેય તૃપ્ત થતો નથી. કેમ કે જેમ જેમ હું આપના વિશે સાંભળું છું તેમ તેમ આપના શબ્દરૂપી અમૃતનું વધુ ને વધુ આસ્વાદન કરવા ઈચ્છું છું. આપણને 5 ને 10 થઈને એટલે આપણો જીવ ચાલુ થઈ જાય કે માતાજી 1 કલાક થઈ જવાયો, હવે જલ્દી એટેન્ડન્સ આવી ગઈ, આપણે એક્ઝોસ્ટ થઈ ગયા, ચાનો ટાઈમ થઈ ગયો, હવે ભાગવું પડશે માતાજી, થાકી જઈએ ને. અર્જુનજી એમ કહે છે કે હું તમારું આ આસ્વાદન કરવામાં થાકતો જ નથી, હજી કહું. ભગવાન કેમ કહે છે ફરીથી? કારણ કે આગળ 7મા અધ્યાયમાં પણ ભગવાન આ બધું કહી ચુક્યા છે કે હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છું, હું જ સર્વ કારણોનું કારણ છું, હું જ અનાદિ છું, હું અજન્મા છું. 8મામાં પણ કીધું અને કાલે 9મામાં પણ ભગવાન કહી ચુક્યા છે ને ભગવાન. છતાં પણ અર્જુનજી કહે છે કે હજી કહું. કેમ? કારણ કે જેટલી તમારી વિભૂતિ વિશે કોઈ જાણશે એટલો તમારા પ્રત્યે પ્રેમ વધારે થશે. બરાબર? જેમ આપણે જીરોને જોઈએ તો આર્યભટ્ટ યાદ આવે, મોનાલિસાનું પિક્ચર જોઈએ તો આપણને લિયોનાર્ડો દ વિન્સી યાદ આવે, E=mc² જોઈએ આપણે તો આપણને આલ્બર્ટ આઇન્સ્ટાઈન યાદ આવે. આ વ્યક્તિગત ઓળખ છે. એમ ભગવાનની વિભૂતિઓ જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને ભગવાનનું સ્મરણ થાય. એટલા માટે અર્જુનજી કહે છે કે તમારી જે વિભૂતિઓ છે ને એનું વર્ણન કરો. એટલે ભગવાન શું કહે છે ખબર છે? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહે છે હવે હું તને મારા ફક્ત મુખ્ય વૈભવયુક્ત રૂપોનું વર્ણન કરીશ, કારણ કે હે અર્જુન મારું ઐશ્વર્ય અપાર છે. જો ભગવાન એમના પોતાના બધા ઐશ્વર્યની વાત કરે ને તો આ બધું વર્ણન થઈ જશે અનંત. 10મો અધ્યાય થઈ જશે અનંત. આપણો જે 4 વાગ્યાનો ક્લાસ છે થઈ જશે અનંત. કારણ કે ભગવાનના ઐશ્વર્યો અનંત છે, ભગવાનની વિભૂતિઓ અનંત છે. એટલા માટે ભગવાન મુખ્ય ભણતા હતા ત્યારે ભગવાન આપણને સ્કૂલમાં આઈએમપી મળતું હતું ને, ટીચર આઈએમપી આપતા હતા ને, એમાં પાછા આપણે મોસ્ટ આઈએમપી કાઢીએ. 100 પ્રશ્નો હોય ને તો કે આઈએમપી કેટલા? તો કે 40. અચ્છા આઈએમપી છોડ, મોસ્ટ આઈએમપી કેટલા? તો કે ભાઈ 15. બસ તો એટલા કર ને, એમાંથી આવી જશે. તો ભગવાન અહીંયા આગળ મોસ્ટ આઈએમપી આપણને આપી રહ્યા છે. ભગવાન શું કહે છે કે ભાઈ આ બહુ મહત્વનો શ્લોક છે. અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. ભગવાન શું કહે છે? હે અર્જુન, જીવાત્માના હૃદયમાં સ્થિત પરમાત્મા હું છું, સમસ્ત જીવોનો આદિ મધ્ય અને અંત હું છું. મેં જેમ કહ્યું ને કે આત્માની અંદર પણ પરમાત્મા છે. આત્માને ચેતન રાખવા માટે કોની જરૂર છે ભાઈ? પરમાત્માની. તો ભગવાન કહે છે કે એ હું જ છું, બધા જીવોનો આદિ અને અંત પણ હું છું. ભગવાન આગળ કહે છે આદિત્યમાં વિષ્ણુ હું છું. અહીંયા આપણા પ્રશ્નનું સમાધાન, કૃષ્ણમાંથી વિષ્ણુ આવે કે વિષ્ણુમાંથી કૃષ્ણ આવે? તો જો ભગવાન શું કહે છે? વિષ્ણુ હું જ છું. એટલે કે મુખ્ય કૃષ્ણ છે અને એમાંથી બંને તત્વ તો વિષ્ણુ તત્વ જ છે, પરંતુ કૃષ્ણમાંથી વિષ્ણુ પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ, તૃતીય પુરુષ એ એમના અંશ છે, વિસ્તાર છે. તો અહીંયા આપણું એ આગળ ભગવાન કહે છે કે વેદોમાં હું સામવેદ છું, દેવોમાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર છું. બધા જ જે ટોપ ક્વોલિટી હોય ને, સૌથી શ્રેષ્ઠ, એ બધું જ ભગવાન છે. જે તમને સૌથી બેસ્ટ લાગે ને એ ભગવાન છે. ઇન્દ્ર પણ ભગવાન સામે નતમસ્તક થઈ ગયા હતા ને, ગોવર્ધન લીલા વખતે ભગવાન સામે નતમસ્તક થયા હતા. એમ સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ, ઇન્દ્રિયોમાં હું મન અને પ્રાણ શક્તિ ચેતના હું જ છું.
હું સર્વ રુદ્રોમાં શિવજી છું. જુઓ, ભગવાન શિવ, ભગવાન બ્રહ્મા આપણે કહીએ ને, આ બધું જ ભગવાન વસુઓમાં હું અગ્નિ છું અને બધા પર્વતોમાં હું મેરુ છું. એટલે કે શિવજી પણ ભગવાનની શક્તિ છે. આ બધી જ ભગવાનની શક્તિઓની વાત છે. ભગવાન છે, હે અર્જુન, પુરોહિતમાં હું બૃહસ્પતિ. બૃહસ્પતિ એટલે કોણ? દેવોના ગુરુ, જે હંમેશા લોકોને ભગવાન તરફ લઈ જાય છે. સેના નાયકોમાં હું કાર્તિકેય અને જળાશયોમાં હું સમુદ્ર છું. જ્યારે સમુદ્રની લહેરોને જોઈએ ને ત્યારે આપણને એવું થવું જોઈએ કે વાહ, મારા કૃષ્ણની શક્તિ છે, મારા કૃષ્ણની આ શક્તિ છે. ને પછી આપણને ભક્તોને ત્યાં કીર્તન કરવાની જે મજા આવે ને, બેંગ્લોરમાં દરિયા કિનારા આગળ બેસીને, આ વખતે જન્માષ્ટમીમાં બધાને આવવાનું છે મારી સાથે. આપણે ત્યાં બધા દરિયા કિનારે બેસીને સરસ મજાનું કીર્તન કરીશું અને આમ સ્વર્ગની અનુભૂતિ થશે. ભગવાન કે છે, મહર્ષિઓમાં હું ભૃગુ. ભગવાનના લોકમાં જઈને લક્ષ્મીજીની સામે ભગવાનની વક્ષસ્થળ એટલે કે છાતી પર પાટું મારવાની શક્તિ ભૃગુ ઋષિને કોણે આપી? સ્વયં ભગવાને. વાણીમાં દિવ્ય ઓંકાર છું, સર્વ યજ્ઞમાં પવિત્ર નામનો જપ છું અને સર્વ સ્થાવરોમાં હું હિમાલય છું. જ્યારે બદ્રીનાથ કેદારનાથ જાઓ ને ત્યારે ભગવાન હિમાલયને જોઈને ભગવાનને યાદ કરજો પાછા. સર્વ વૃક્ષોમાં હું અશ્વત્થ એટલે કે વડનું વૃક્ષ છું. દેવર્ષિઓમાં નારદ છું, ગંધર્વોમાં ચિત્રરથ છું અને સિદ્ધ પુરુષોમાં હું કપિલ મુનિ છું. અશ્વમાં ઉચ્ચ શ્રવા છે અને અમૃત માટે થયેલા સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થયો હતો. ગજરાજોમાં હું ઐરાવત છું અને મનુષ્યમાં હું રાજા છું. શસ્ત્રોમાં હું વજ્ર છું અને ગાયોમાં હું સુરભી છું. પ્રજોત્પત્તિના કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ અને સર્પોમાં હું વાસુકી છું. ફેણવાળા નાગોમાં હું અનંત છું તથા જળચોરોમાં હું વરુણ દેવ છું. દિવંગત પિતૃઓમાં અર્યમા, પિતૃલોકના જે દેવ છે એ અર્યમા દેવ છે. નિયમોનું પ્રવર્તન કરનારા નિયામકોમાં હું મૃત્યુદેવ. એટલે ભગવાનના ભક્તોને ક્યારેય મૃત્યુનો ડર હોતો નથી. ખબર છે કે યમરાજની જે શક્તિ છે ને મારા કૃષ્ણની શક્તિ છે, એટલે ભગવાનના ભક્તોને ક્યારે ડર હોતો નથી. અચ્છા, ભગવાન કે છે, દૈત્ય અસુરોમાં હું ભક્તરાજ પ્રહલાદ છું. દમન કરનારાઓમાં હું કાળ છું. પશુઓમાં હું સિંહ છું ને પક્ષીઓમાં હું ગરુડ છું. આ બધી ભગવાનની શક્તિની વાત છે. ભગવાન નહીં, ભગવાનની શક્તિ. નહીં તો પાછા આપણે ગીર જંગલમાં જઈએ, જુનાગઢ, અને સફારીમાં ફરવા જઈએ, સામે સિંહ આવે, હાલા માતાજીએ કીધું તું કે ભગવાન છું, ઉતરો ઉતરો, આપણે દંડવત પ્રણામ કરીએ. તો સિંહ કઈ મહાપ્રસાદે ગોવિંદે બોલવા ઉભો નહીં રહે. સિંહ સીધો ઓૈયા કરી જશે. ભગવાનની શક્તિ છે, જે શ્રેષ્ઠ શક્તિઓ છે એની વાત છે. પવિત્ર કરનારાઓમાં વાયુ, શસ્ત્ર ધારણ કરનારમાં રામ, માછલીમાં મગર અને વહેતી નદીઓમાં હું ગંગા છું. સમગ્ર સર્જનોનો આદિ, મધ્ય તથા અંત છું અને સર્વ વિદ્યાઓમાં આધ્યાત્મ વિદ્યા. કાલે આપણે જોયું ને, રાજવિદ્યા, રાજગુહ્ય. તો બધી વિદ્યાઓમાં શ્રેષ્ઠ વિદ્યા કઈ છે? આધ્યાત્મની વિદ્યા. અને તર્કશાસ્ત્રીઓમાં હું નિર્ણાયક સત્ય છું. અક્ષરોમાં હું અકાર. અકાર વગર ક્યારેય કોઈ શબ્દ બની શકતો નથી. સમાસોમાં દ્વંદ્વ સમાસ, શાશ્વત કાળ પણ હું છું અને સ્રષ્ટાઓમાં હું બ્રહ્મા છું. જો શિવ આવી ગયા, બ્રહ્મા આવી ગયા, કાર્તિકેય આવી ગયા, સમુદ્ર, હિમાલય, બધું જ. હું સર્વભક્ષી, મૃત્યુ અને હવે પછી ભવિમાં થનારા ઉત્પન્ન કરનારાઓ હું છું. સ્ત્રીઓના લક્ષણો આપે છે: કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ અને ક્ષમા. આ સ્ત્રીઓના લક્ષણો છે. સામવેદના મંત્રમાં હું બૃહદ સામ છું. સર્વ છંદોમાં હું ગાયત્રી છું. જે લોકો ગાયત્રી અનુષ્ઠાન કરીને જે શક્તિ પ્રાપ્ત કરે છે એ શક્તિ ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ છે. મહિનાઓમાં માર્ગશીર્ષ અને ઋતુઓમાં વસંત છું. છળ કપટ કરનારાઓનું દૂત અને તેજસ્વીઓમાં હું તેજ છું, વિજય છું, સાહસ છું, છતાં બળવાનોનું બળ પણ હું છું. જ્યારે કોઈ એમ વિચારે કે હું કૃષ્ણને છેતરી દઉં તો કૃષ્ણ કહેશે કે છેતરવાનું તો હું એનો પિતાજી છું. હા ભાઈ, એટલે કૃષ્ણને છેતરવાની વૃત્તિ ધરાવી નહીં. કોઈ કૃષ્ણને છેતરી શકતું નથી. જ્યારે દુર્યોધન દોડતો દોડતો ગયો ને શકુની પાસે, મામાશ્રી, મામાશ્રી, નારાયણી સેના મેં માંગી લીધી. હો, તમને ખબર છે હું શું લઈને આવ્યો? નારાયણી સેના. અચ્છા, નિશસ્ત્ર કૃષ્ણ તો રહ્યા અર્જુન પાસે. તો કહી દીધું શકુને કે મૂર્ખા, તું કરી આવ્યો, પૂરું થઈ ગયું, હવે પતી ગયું. કારણ કે આ જે ટોટલ 18 અક્ષોની સેના, 11 અને 7, આ બધી સેનામાં જો મને કોઈનાથી ડર લાગતો હોય તો એક જ છે, કૃષ્ણ. કેમ કે ભાઈ કૃષ્ણ જે છે ને, જેવા સાથે તેવા. બરાબર. તો ભગવાન સાથે ક્યારે છલ કપટ કરનારાઓના ભગવાન પિતાજી છે. વૃષ્ણવંશીઓમાં વાસુદેવ તથા પાંડવોમાં અર્જુન છું. સર્વ મુનિઓમાં વ્યાસ છું. મહાન વિચારકોમાં હું ઉષ્ણા એટલે કે શુક્રાચાર્ય છું. અરાજકતાનું દમન કરનારા સર્વ સાધનોમાં હું દંડ છું અને વિજયની ઈચ્છા ધરાવનારાઓમાં હું નૈતિકતા છું. રહસ્યોમાં હું મૌન છું અને જ્ઞાનીઓનું હું જ્ઞાન છું. એટલે ક્યારેક હિરલ માતાજીને અભિમાન આવી જાય ને કે મને બહુ ખબર પડવા માંડી છે ને હું સરસ ક્લાસ લઈ રહી છું, તો વિચાર યાદ કરાવી દેવું કે ભાઈ તમારી અંદર જે જ્ઞાન છે ને
એ જ્ઞાન ભગવાન કૃષ્ણનું છે, તમારું નથી. એટલે જ્ઞાન આપણું નથી. ભગવાન આગળ અર્જુનને કહે છે કે હું સર્વ અસ્તિત્વનો જનક બીજ છું, સ્થાવર કે જંગમ એવું કોઈ જીવ નથી મારા વિના અસ્તિત્વ ધરાવી શકતો નથી. હે વીર પરંતપ, મારી દૈવી વિભૂતિઓને અંત નથી. મેં તને જે બધું કહ્યું તે તો મારી અનંત વિભૂતિઓનો એક સંકેત માત્ર છે. એટલે ભગવાને હજી તો ખાલી ટ્રીઝર જ આપ્યું છે, પિક્ચર તો અભી બાકી હે મેરે દોસ્ત. ભગવાને આ જે કીધું ને એ તો ખાલી ભગવાનનો એક અંશ છે. એટલે ભગવાન કહે છે કે તું જાણી લે, સમગ્ર ઐશ્વર્ય, સૌંદર્ય તથા તેજસ્વી સર્જનો મારા તેજના એક સ્ફુલ્લિંગ માત્ર છે. એટલે અર્જુન, આ સર્વ વિગતવાર જ્ઞાનની શી જરૂર છે? ભગવાન છેલ્લે આટલું બધું કીધું અને એ પાછું એક સ્ફુલ્લિંગ છે, અને તોય ભગવાન છેલ્લે કહે છે કે તારે આ બધું વિગતવાર જાણવાની ક્યાં જરૂર છે? મારા અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડ હું તેને ધારણ કરું છું. તો એટલું જ જાણી લે ને ભાઈ કે મારો ખાલી એક અંશ, એનાથી હું આ સમગ્ર બ્રહ્માંડને હું ધારણ કરું છું. તો તારે આ બધું જાણવાની જરૂર નથી. તો જ્યારે જ્યારે આપણે દુનિયાની અંદર કોઈ પણ સુંદર આકર્ષક વસ્તુને જોઈએ ત્યારે આપણે એટલું સમજવાનું કે આ મારા કૃષ્ણની શક્તિ છે. બરાબર, આ મારા કૃષ્ણની શક્તિ છે. ને એની અંદર એ ભાવ ત્યારે આવે ત્યારે ભક્તનો ભાવ અંદરથી પ્રગટ થાય છે. તો ચતુશ્લોકી ગીતા અને ભગવાનની આ ઐશ્વર્ય વિભૂતિઓને જાણીને આપણે આ અધ્યાયને અહીંયા વિરામ આપીએ છીએ. કાલના અધ્યાયમાં ભગવાન પોતાના વિશ્વરૂપના દર્શન કરવાના છે. એટલે બધાને દર્શન કરવા માટે ભાવભીનું આમંત્રણ. ત્યાં સુધી બધાને મારા હરે કૃષ્ણ વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શીલ પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતા કી જય. અર્જુનજી મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે હરે રામ 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 હરે હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ.